સૌના કલ્યાણ કરવાને કાજ જો. સેવા આપી સૌ જનને સુખિયા કર્યા જો. સેવા આપી સૌ જનને સુખિયા કર્યા જો. દિવ્ય દર્શન લઈને ભક્તોના મન હરિયા જો. દિવ્ય દર્શન દઈને ભક્તોના મન હરિયા જો. લીલા પ્રગટની શરણાગતિ જન ગાય જો. લીલા પ્રગટની શરણાગતિ જન ગાય જો. સાંભળતા દાસ શાંતિને સુખ થાય જો. અરે સાંભળતા દાસ શાંતિને સુખ થાય જો. ધન્ય ધન્ય અણથલી સુખધામ જો. જ્યાં વિચાર્યા શ્વેતાયન ભગવાન જો. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ગયો ભાઈ ગયો બેન ગયો. બદલે તો કામ નહીં. જય બોલો પ્રગટની જય બોલો. અમરા માતાના વાળની જય બોલો. પિતા ગોપાળના લાલની જય બોલો. કલમધારી શ્વેતાયનની જય બોલો. કૃષ્ણ વલ્લભાચાર્યજીની જય બોલો. બાલકૃષ્ણ પ્રભુની જય બોલો. ચિહ્નધારી શ્વેતાયનની જય બોલો. છડીધારી શ્વેતાયનની જય બોલો. અવતારી શ્વેતાયનની જય બોલો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની જય બોલો. શરણાગતિ નાનાથની જય બોલો. જય બોલો પ્રગટની જય બોલો. જય બોલો શ્વેતાયનની જય બોલો. કમર માતાના લાલની જય બોલો. પિતા ગોપાળના લાલની જય બોલો. શરણાગતિના નાથની જય બોલો. એ આપણા પ્રગટ ભગવાનની જય બોલો. એ આપણા યનાદિનાથની જય બોલો. એ આપણા અવતારી નાથની જય બોલો. ધારી શ્વેતાયનની જય બોલો. ગીરનારી શ્વેતાયનની જય બોલો. કલમધારી શ્વેતાયનની જય બોલો. ચક્રધારી શ્વેતાયનની જય બોલો. ત્રિશુલધારી શ્વેતાયનની
જય બોલો પદ્મધારી શ્વેતાયનની જય બોલો ચક્રધારી શ્વેતાયનની જય બોલો શંખધારી શ્વેતાયનની જય બોલો શંખધારી શ્વેતાયનની જય બોલો પ્રહલાદજી મહારાજની જય બોલો આપણા અનાદિ મહારાજની જય બોલો કૃષ્ણાચાર્યજીની જય બોલો કૃષ્ણ વલ્લભાચાર્યજીની જય બોલો અનાદિ કૃષ્ણ નારાયણની જય બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય મહારાજની જય. અમરા ગોપાલ બાલકૃષ્ણ મહારાજની જય. હરિ કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને સ્પર્શી દંડવત પ્રણામ ચરણે અર્પુ શિરોનામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમો તમને સાક્ષાત કૃષ્ણયનાદિ સંત મૂર્તે રક્ષા કરો તે મને જેણે ભારત માહી પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથન વડે વિદ્વજનો બોધિયા દિવ્ય જ્ઞાન સમર્પી ભૂમિ જનને ભક્તિ વડે તારિયા આપ શ્રી પરમેશને અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિ વિશે ચમત્કાર જરૂર હોય છે. તે જે શ્રદ્ધા એ યુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય છે અને સમાધિ થઈ જાય. પરમેશ્વરના સ્વરૂપના ધ્યાને કરીને તથા જ્ઞાન વિજ્ઞાનને કરીને ઉપશમ દશાને પામેલ હોય તેને પંચ વિષય બાદ કરતા નથી અને જન્મ મરણના હેતુ થતા નથી. સંત કે ભગવાનનો સમાગમ મળ્યો તે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતે જ મળ્યા છે. જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તે છતે દેહ જ પામ્યો છે. ભગવાનના ચરણમાં મનોવૃત્તિ રાખે તે છતે દેહ જ ભગવાનના ધામને પામી રહ્યો છે.
ભક્તજને કુવા ઉપરની પાણી સિંચનારીની પેઠે ચારે તરફ ધ્યાન રાખીને પણ પરમેશ્વરમાં ધ્યાન વૃત્તિ રાખવી, કારખાનાઓના કામ કરતા થકા ભગવાનને સંભાળવા, ભગવાન અને ભગવાનના ભક્તોનો દ્રોહ કરે તેનો જીવન નકારો થઈ જાય છે. ભક્તે અકળાઈ જાવું નહીં, તેની રક્ષા ભગવાન પોતે જ કરે છે. અંતરમાં ધર્મનો ભંગ થતો જ નથી. મોટા તે જીવો ઉપર દયા કરીને બ્રાહ્મ દ્રષ્ટિએ વર્તે છે. પતિવ્રતાના નિજ પતિમાં જ ટેકે છે. તેમ ભક્તને ભગવાનમાં જ ટેક હોય છે. બીજા અવતારમાં પણ પ્રીતિ થાય નહીં. માનસી પૂજા તથા બાહ્ય સામગ્રી વડે ભગવાનની મૂર્તિની પૂજા નિત્ય પ્રતિ કરવી. મૂર્તિ વડે તેનું કલ્યાણ જ છે. જે કરવું તે મારા ઉપર ભગવાન રાજી થાય એવી ઈચ્છાથી કરવું. જે પ્રત્યક્ષ ભગવાનની ઉપાસના સાક્ષાત સેવા કરે છે એવા સંત કે ગૃહસ્થ તેને મનુષ્ય કે દેવોથી ઊંચા જાણવા. પુરુષોત્તમ ભગવાનની મૂર્તિના દર્શન વિગેરે એક સુખમાં એક જ સમયે બધા સુખ મળે છે. પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન અને અક્ષરધામમાં રહ્યા જે ભગવાન તે બે સ્વરૂપ એક જ છે. તેમાં કાંઈ ભેદ નથી. તે આ કારણ સર્વોપરી અવતારોના અવતારી છે. ભગવાન સંબંધી સુખ અલૌકિક, અવિનાશી, દિવ્ય, અખૂટ છે. ભગવાન તો એક જ સર્વના સ્વામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે. આટલી સમજણ દઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ. કાંઈ કરવું બાકી ન રહ્યું. આમ ઓળખી ભજવા, સંત સમાગમ કરવા, શાસ્ત્ર વાંચવા, દિવ્ય વર્તવું અને મંદિર વિગેરે કરવા, સેવા અને ડંકો વગાડીને ધામમાં જવું. પ્રત્યક્ષ ભગવાન તેડવા આવશે, ધામમાં લઈ જશે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. થોડીક વાતમાં કેટલી વાત કરી બોલ. શું કીધું મહારાજે? ઉપસમ થતા. ઉપસમ અને ઉપસમ. સમ એટલે ચોટી જવી. આ ભાઈ કેવું પેન્ટ પહેર્યું, કેવા કપડાં પહેર્યા. એ કાંઈ પણ સંસારનો પદાર્થ હોય, કાંઈ પણ વસ્તુ હોય, એમાં આપણું મન ચોટી જાય ને. અને મોહન ભગત પાપડાવાળું મન ચોટી ગયું ફાળીમાં, દુબઈમાં. એ ક્યાંક જોઈએ હોય છે બજાર દુકાનમાં કે તમે એકવાર આવો એ કલર તમે જુઓ નહીં, તમે હાડી જુઓ નહીં. 3 દિવસથી વખાણ કર્યા. એક વતન નો લ્યો તો કઈ નહીં, એકવાર ખાલી ભેગા આવો, ખાલી હું લઈશ કે તમારે ભેગા હોય એમ ગોવિંદ મહારાજને અમને બધા કીધા. મહારાજ આપણે ભેગા જાય ને કે ભગતને પછી હાડીમાં જીવ રહીશ. પછી કીધું તો આવ્યા નહીં. એને શું થયું? એનું મન ચોટી ગયું. 3 દિવસ યાદ કર્યા. મને શાંતિ ભાઈ એકવાર તમે આવો, ખાલી જુઓ, ખાલી કેવો કલર છે, કેવી હાડી છે. હું જોઈ આવ્યો છું દુકાનમાં, દુબઈની વાત કરું. તો કેટલે સુધી યાદ કર્યા. હું તો એને શબ્દ સાથે સમ. જો ઘણા અહીં બેઠા હોય તો એને છોકરો કંઈક ગયો મુંબઈ કે પુના સાંભળી રાખે, કેદી આવશે, શું બિચારો કરતો હશે. એને કહેવાય વૃત્તિ એની ચોટી ગઈ. એમાં જગતના વ્યવહારમાં, જગતના સગા સંબંધીમાં, કુટુંબમાં, પરિવારમાં આ લૌકિક બુદ્ધિ ચોટી જાય
અને પછી એ નો યાદ કરવું તો એને યાદ કર્યા કરે ને એમાં એનું મન જ્યાં કરે અહીંયા જાવ ત્યાં જાવ તો ઠીક, અહીંયા જવું પડશે મારે. એકવાર જોઈ આવું. ઘણા માણસો એ વિચાર એ વાતો કરતા એકવાર જવું હોય ભલે 4 દી પછી મારે પણ જવું તો છે. આ લોક વ્યવહાર છે, લોકની રીત છે, લોકના સંબંધી છે, એમાં વૃત્તિ ચોટી જાય પછી તમારી એની જગતનો જીવ છે પાછો જલ્દી પાછો ન ભરી શકે. અને એવી વૃત્તિઓ હોય એને જીવન જીવતો હોય એવું વાસનાવાળું તમારી દેહ મૂકે તો એ બધા પ્રેત આત્મા થાય, પિતૃ આત્મા થાય અને ભટકે. કેમ કે એવી પ્રીતિ મારી ભગવાનમાં હોય તો એના ઉપસમ દશા. ઉપસમ દશા એટલે વૃત્તિ જાય અને પાછી આવતી રહી કે ભાઈ બધું હવે જીત છે, આ જગત જ આખું એવું છે, ક્યાંય જોવા જેવું નથી, ક્યાંય જીવ રાખવા જેવું નથી. ભગવાન જેવા આપણા કોઈ હગા નથી. ભગવાનમાં મૂર્તિમાં સુખ છે, એના ખાલી સામું જોયું તો આપણે કેવો સુખ આનંદ થાય. પણ એમ મારી કે વૃત્તિ પાછી વળે. હવે બધી બારે શેરીમાં થતું હોય, શું જોવા જેવું કરવું, દેખાડો કરતા હોય, બાપુ મારી કરતા હોય. તો ભગવાન કે એવી રીતે વૃત્તિ જાય ખરી પણ પાછી આવતી નથી. અને આપણે તો મારાને ભગત છે, આપણે જગતના બીજા જીવ જેવા થોડા છે. આને ઉપસમ દશા. આ દુનિયામાં માણસ આવ્યો હોય એટલે વાત વિચાર સાંભળે, બધું સાંભળે, નો જરૂર હોય તો સાંભળવું પડે. મારી આવી રીતે ઉપસમ દશાવાળા હોય એને સંત કહેવાય. એને બંધન ન થાય, માયાનું બંધન એને થાય નહીં. જે આપણે મારા પૃથ્વી આવ્યા તો મારા કહેવાનું શું થાય છે? જય હિ દેહ વાસનમ હૃદય ધામ વાસનમ. જય એટલે શરીરનો ભાવ, શરીરની આ લોકના લુગડા ખાવા પીવાની બધી મકાનની બધી વાસના, દેહની વાસના કહેવાય, દેહ સંબંધી વાસના. એ વાસનાને અમે બાળીને ભસ્મ કરી દઈએ. જય હિ દેહ વાસનમ હૃદય ધામ વાસનમ. આ જગતમાં મન માયાના સંસારમાંથી મન ઉખેડી અને મારા પરમધામમાં રહેવાય જવાય એવી વાસના ઉપજાવું. વાસના એટલે હેત, વાસનાનો અર્થ બીજો હેત. એવું હેત ઉપજાવું કે ભગવાનના ધામમાં ઠેઠ પહોંચવું છે. હવે આ બધું જોઈ લીધું, અહીંયા બધું શું હરાવટ છે એ મારે કે આ જગતમાંથી એનું મન ઉખેડી નાખવું, ખેડવી અને મારા ચરણમાં, મારી મૂર્તિમાં એને તાન લગાડી દઉં અને છેવટે પ્રદેહી ધામ વાસનમ, ધામમાં જવાની ઈચ્છાઓ પ્રગટ કરું. એની વાત જોઈએ ભગત મારા જ હવે બધું ધામમાં ચડી જાય તો સારું. કેવા સુખ ભગવાનના ધામમાં છે, કેવું વર્ણન શાસ્ત્રમાં કથામાં આવે છે. મારાને કેવું બોલે સુખ, અહીંયા તો સુખના સાગર ભર્યા છે, અમૃતના સાગર ભર્યા છે. આ બધા રસ છે ને, રસ એ બધા રસના અહીંયા સાગર ભર્યા છે. મારી હેરવણી બધી અહીંયાથી આવે. આમાં કેરીમાં રસ આવે ક્યાંથી આવે? પરમધામથી આવે છે. લ્યો મારે કીધું એટલે અમૃત કીધું, કેરીને અમૃત એટલે કીધું. ભગવાન ધામમાં બધા એના સાગરો અમૃતના સાગર છે, બધી પ્રકારના અમૃત છે, બધા સાગર છે. તો મારી અહીંયા અમારે કેટલા ઘણું છે. આખી સૃષ્ટિમાં, અનંત સૃષ્ટિમાં વાંથી બધું જાય, વાંથી સપ્લાય થાય બધે પરમધામમાંથી. તેજ છે, સુખ છે, અમૃત છે, મારી બધું અમારી મૂર્તિમાંથી પરમધામમાં સાગરો ભર્યા છે, અમૃત છે, અહીંયાથી બધાને આપ્યા જ કરી. કેમ એમ કીધું? તો કે ઘી છે એ તો ત્યાં ઉપર છે અને પરમધામમાં જઈને જે આવ્યા ને એ ભક્તોએ સાક્ષી કરી. ગોરધન કાકાના છોકરા, શું નામ હતું? હિતેશભાઈ. છેલ્લે દિવસે લીલ પીડ્યાવાના આવ્યા ને તે બોલ્યા કે મહારાજે મારી ઈચ્છા પૂરી કરી. બોલો બ્રાહ્મણ કામ તમે 2 રીતે આવ્યા મને ખબર છે કે હા, મારી ઈચ્છા હતી કે અનાદિ કૃષ્ણના ભગવાનના કીર્તન મારે ગીતાબેન પાસે ગૌરાવા, મારેના ભજન ગૌરાવા. તો એ ઈચ્છા મારી પૂરી છે એટલે હું વહેલો આવી ગયો હતો કે મારે મને વહેલો મારી ઈચ્છા પૂરી કરવા. અને ઓલા ગોરમાળ પછી બધી ધામની વાત કરવા માંડ્યા, એના મિત્રોને મળ્યા. પછી ઓલા ગોરમાળ કે જો કાંઈ ઈચ્છા કાંઈ જે કાંઈ હોય તું બોલજે, પછી અમને હેરાન ન કરતો, અથવા જે માગવું માગી લેજે એમ ગોરમાળને કહેતા હોય. પિતૃ આત્માને બધા આત્મા હોય ને કહેતા હોય. એટલે હિતેશ શું કહે કે ગોર મહારાજ તમને હજી ખબર નથી કાંઈ, હું ક્યાંથી આવ્યો છું અને હું કોણ છું, તમને હજી કાંઈ ખબર નથી. આ તો મહારાજે રજા આપી અને મારી ઈચ્છા હતી આ ગીતાબેનના કીર્તન મારે ગૌરવ હતા, બધું આયોજન કરવું હતું,
સંગીતમય આયોજન કરું છું એટલે કે આ બધા મારે મોકલા કે તમારી ઈચ્છા પૂરી કરી આવો ભગત. બાકી હું તો જે ભગવાનના પરમ ધામમાં બેઠો છું, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના સેવા હું કરું છું, અને હું તો મહાસુખમાં બેઠો છું. કે મારે કે માગવાનું ન હોય, હું આ જગતનો જીવ નથી, હું તો ભગવાનના પરમ ધામમાંથી આવ્યો છું. આવી બધી વાત કરવા માંડ્યા. તમારે ગોર મહારાજ ત્યાં પરમધામમાં આવવું હોય ને તો અનાદિ શ્રી કૃષ્ણનું ભજન કરજો. આમ બધા જાહેરમાં આ શેરીમાં હજારો માણસો હતા, બધા વચ્ચે બોલતો હિતેશ ભગત. તમારે કે ગોર મહારાજ પરમધામમાં હોય ને તો ઓમ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરજો. ઓલો બ્રાહ્મણ ચક્કર ખાઈ ગયો. એ કે આવો પેલો મને આ લીલીઓ મહિલો પેલો મને ઉપદેશ કરે. બોલો, લીલીઓ નથી, આ તો ભગવાનના પરમધામનો મુક્ત છે, પરમધામનો મુક્ત છે. આ તો મહારાજે મોકલા કે જાઓ ભગત તમારી ઈચ્છા પૂરી કરતા આવો. એ પોતે બોલ્યા કે મહારાજે મોકલા જાઓ ભગત આ તો મળી આવો, બધાને મળી આવો, જાઓ ભેગા નતો થયા ને મળી આવો. આવ્યા ત્યારે મળ્યા, ગુરુ મહારાજે બોલા મારે કહેવા મળવું છે. ભેટીને મળ્યા બધું કે હવે ટાઈમ મારો થઈ ગયો, મહારાજે તેડવા આવશે, હું હમણાં જાય છે. એટલે મેં રમૂજ કરી છું. મેં કીધું ભગત આ તમે કીધું ઓચિતાના વયા ગયા, તમારે અમને મળવું તો જોઈ ને. એ કે તમે જ કીધું તું કથામાં કે ભગવાન તેડવા આવે ને તે કોઈની વાટ નહીં જોવાની. ઓલો ભેગો નથી થયો, ઓલો ભેગો નથી થયો, ઓલો ભેગો નથી થયો. એ બધા નોખા જ પડવાના છે. મહારાજનું ભજન કરશું તો ભેગા રહીશે, બાકી અહીંથી કર્મ પ્રમાણે બધા નોખા થાય. ભલે એક કુટુંબ હોય, ભગવાનની ભક્તિ ન હોય અને એવી ન હોય તો મારે કે બીજા ધામમાં જાય, કૈલાસમાં જાય, ક્યાંક વૈકુંઠમાં જાય. એટલા ધામ ભગવાનના છે. પણ આ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ મળ્યા, એનું ભજન કરે તો પરમધામમાં પહોંચે. એટલે આ ધામમાંથી આવેલા મુક્તો આપણને કહી ગયા કે મારા ધામમાં કેવું સુખ છે. અહીં તો શું છે કે ભાણજી ભગત દીકરો દર્શન બે ત્રણ વખત આવ્યો એટલે મેં એકવાર પૂછ્યું એને, ભગત આ તમે વારે વારે અંજાર મંદિરે આવો છો, ઉત્સવ હોય ત્યારે આવો છો, તમે છો ક્યાં ધામમાં? એ તો કયો એટલે સાચું બોલો કીધું, ક્યાં ધામમાં છો? ભલે કે ગુરુજી અમે પરમધામમાં જ થઈ. એ કે પરમધામ એવું જબરું છે ને કે એ કે અહીં જેમ સોસાયટી છે ને એની સોસાયટી છે. જે પ્રકારના ભક્તો હોય ને એ ભક્તોને રહેવાના ધામ અલગ અલગ ધામ છે, અલગ અલગ ઠેકાણ કહેવાય બધું પરમધામ. જેવા જેવા સ્થિતિવાળા, સમજણવાળા, ભગવાનનો જેટલો રાજીપો લીધો હોય આ પૃથ્વી ઉપર, સેવા ભક્તિ કરી હોય, સમજણ કરી હોય, એ પ્રમાણે મહારાજ કે બધા ગ્રુપ બનાવ્યા છે, બધાને નોખા નોખા બંગલા બધા રાખ્યા છે. બહુ મોટું પરમધામ છે. એટલે અમે પરમધામમાં જ થઈ, પણ અમે ને બધાને મહારાજે છૂટ આપી છે કે તમે જુવાનિયા છો, તમારી ઈચ્છાઓ ઘણી બધી અધૂરી હોય અને તમે અમારે ભેગું આવવાનું. કે મહારાજે અમને પૂછ્યું કે તમે અહીંયા શું કામ કરતા? એટલે કે મેં મહારાજે કીધું મહારાજ ભક્તોને તેડવા જતો ને મૂકવા જતો. ભક્તોને જવું હોય તો બસમાં બેરો તે ગાડી લઈને મૂકવા જતો રાતનો બસ સ્ટેન્ડને, અને રાતનો તેડવા જતો બધા ભક્તો આવે ત્યારે. તો મારે કે અહીંયા તમારે એ જ કામ કરવાનું છે. અમારે કે ભક્તોને તેડવા જવાનું હોય ને તે વિમાનમાં આપે તમારે આવવાનું ભેગું અમારે. તો કે જ્યારે અંજાર મહારાજને મેં કીધું મહારાજ અંજારમાં ઉત્સવ હોય ત્યારે, તો અંજારમાં જ્યારે ઉત્સવ હોય ત્યારે આપણે બધા જઈશું. જ્યારે અંજારમાં ઉત્સવ હોય ને ત્યારે મહારાજ અને ભક્તો બધા આવે, ચોખોટ કરી બધા ભક્તો બધા આવે. ત્યારે રામજી કાકા આપણે ધામમાં કે રામજી કાકા એક ગયા એટલે માજી કેવા માંડ્યા કે બહુ ખીજાતા, બગીચાવાળી ખીજાતા બહુ ને એ ભગત હોતા આવ્યા હતી. એ હાલો હાલો કરે કે એને બહુ ફાવતું નથી કે હાલો જાય હાલો જાય. શું અહીંયા બહુ ફાવતું નહીં ને, અહીં ક્યાં ફાવતું પછી. પણ આ તો ખાલી વાત કરીએ નબુ કાકીની એવી ભક્તિ હતી, ભગવાન જેને પ્રદક્ષિણા ફેર્યા છે નર્મદા કાકીની એવી ભક્તિ હતી. અને પોતે સ્વયં મહારાજ બોલ્યા હતા, મહારાજ બોલ્યા હતા કે રામજીને આત્માને મોક્ષ મળે એમ નથી, પણ આ નબુની નર્મદાની ભક્તિને લઈ અને અમારે એને મોક્ષ આપવો પડશે, આમ બોલ્યા હતા. એટલે જ દેહ મૂકો તમે એને બધું યાદ કર્યું, કાકીને યાદ કર્યા અને મહારાજને બધા આવીને ધામમાં લઈ ગયા. જેમ તેમ વાત નથી. હજુ આ કથામાં આગળ કાલે બે દીકરા કથા વાંચીને શું આવ્યું કે પત્નીની એની ભક્તિ હતી, એનો ઘરવાળો તો ધીવર એટલે માછલા પકડતો હતો, એવું કરતો હતો, બીજા કામ કરતો હતો, પાપ કર્મ કરતો હતો. પણ ઘરવાળી એવી ભક્તાણી હતી તો ભગવાન કે એને મારે મોક્ષ આપવો પડ્યો. વાણંદની પત્નીની કથા આપણે કરી હતી. એટલે વાણંદના પતિ ભક્તિવાળા નહોતા, રાજકુટુંબ ભક્તિવાળા નહોતા, પણ વાણંદની પત્ની એવી ભક્તિવાળી હતી, પ્રગટ ભગવાનનું ભજન કરતી હતી. સંતો આવ્યા જમણમાં મોડું થઈ ગયું તો ભગવાન એનું પત્નીનું રૂપ, વાણંદની પત્ની
નામ આવડે છે? મંજુલિકા. એનું રૂપ ધારણ કરી રાજમહેલમાં ગયા ને રાણીની સેવા કરી. અને છેવટે એ ઓચિતાની બેન પછી આવ્યા ને તો મારે અદસ્ત થઈ ગયા. એટલે મહિને માફી માંગવા મંજુલિકા બેન કે મોડું થઈ ગયું, બીજી વાર હવે ભૂલ નહીં કરું, મારી નોકરીમાંથી કાઢતા નહીં, ગરીબ માણસ થઈ કરગરવા માંડ્યા. કે આવું તો હું બોલું, તું ટાઈમસર જ આવી છું, ટાઈમસર નિયમ પ્રમાણે બધા કામ કર્યા છે, તો આ હું બોલું કામ જ નથી. ત્યાં તો ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એ નહોતા આવ્યા, અમે એના માટે અમે આવ્યા હતા, એનું રૂપ ધારીને અમે આવ્યા હતા, અમારા ભગતનું એ કરવા અમે આવ્યા. અમારા સંતો જમાડવામાં એ રોકાઈ ગયા તો મારી એ સેવાના કામમાં રોકાઈ ગયા, અમારે એનું રૂપ ધરીને અહીં આવવું પડ્યું. અમે આવ્યા ત્યાં તો દર્શન થયા ભગવાનના, લક્ષ્મીનારાયણ ભગવાનના, અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના, રાજ કુટુંબને, પરિવારને બધાને કંઠી મહારાજી પહેરાવી, બધા મારાની આરતી ઉતારી, પૂજા કરી અને ભગવાન પાસે વરદાન માંગ્યું. ભગવાન પણ વરદાન આપ્યું કે તમે આ પૃથ્વીમાં છો ત્યાં સુધી ભજન કરો, અને તમારું શરીર છોડવાનો ટાઈમ આવશે ને, દેહ મૂકવાનો ટાઈમ, ત્યારે હું આવીને મારા ધામમાં ચડી જઈશ, મારું ભજન કરજો, બધાને મારા ધામમાં લઈ જઈશ. ક્યાં ભક્તિ હતી, શું હતું? કાંઈ નહોતું, મીંડું હતું, મીંડું. પણ પ્રગટ ભગવાનના ભક્તોનો સંબંધ થયો તો આખું રાજકુટુંબ તરી ગયું, બધાને મોક્ષનું વરદાન મળી ગયું અને ભગવાનના સાચા દર્શન થઈ ગયા એક ભગતને આધારે. એવી રીતે મારે ભગવાન ભક્તોના આધારે, ભક્તોના એવી સેવા ભક્તિ હોય તો મારી એના કુટુંબ આખાને એને ઉદ્ધાર થાય, બધા ગુના માફ કરી દે. થોડી ઘણી પણ સેવા કરી હોય તો ગુના માફ કરી દે. એટલે આગળ છેલ્લે મહારાજે લખ્યું, આપણે માટે આજ્ઞા કરી બધી, મંદિર વગેરે કરવા, ડંકો વગાડીને ધામમાં પહોંચી જાઓ, સેવાઓ કરવી, ભક્તિ કરવી, શાસ્ત્રોની કથાઓ કરવી, એ આવ્યું જુઓ, કથાઓ સાંભળવી, સંત સમાગમ કરવો, અમારો મહિમા ગાવો, કેટલું બધું લખ્યું છે. છેવટે લખ્યું ડંકો વગાડીને ધામમાં પહોંચી જાવ. લ્યો, છેવટે આવીને મારા ધામમાં તેડવા હું આવીશ. ભગવાન વચનથી બંધાણા છે, મંદિરો વગેરે કરવા, સેવાઓ કરવી, ભગવાનના કાર્યો કરવા. આવો ઉપદેશ મહારાજે આ ગ્રંથમાં, આધ્યાત્મિક ઉપદેશમાં આપ્યો મહારાજે. હવે આપણે ભગવાન પોતે ભગવત બલમ કરી એક મારે છંદ લખી ગયા છે, એ આપણે સાંભળશું આજે. ઘણા વર્ષો પહેલાં દુબઈ સુરતમાં કથા થઈ હતી, ઘણા વર્ષો પહેલાં, અને જ્યારે આ કથા થઈ ને તે મારે મૂર્તિમાં માળા ફેરવી હતી. આમ ધ્યાન રાખજો મૂર્તિમાં ઉપર, જે માથમાં હાથમાં માળા નહીં, માળા ધ્યાન રાખવાનું, માળા ફરે તો. ક્યાંક સભા ખબર છે, સત્યમ શિવમ સુંદરમ, મરાઠામાં. હજી અત્યારે પણ છે, લક્ષ્મીનારાયણ સોસાયટીની બાજુમાં સત્યમ શિવ સુંદર 3 એપાર્ટમેન્ટ મોટા મોટા, એમાં તો ભક્તો જાજા રહેતા હતા. ને ઉપર સભા હતી, કેની સભા હતી? દૂધવાળા ભગતની. એને સભા રાખી, જયંતિ ભગત ત્યારે અહીંયા રહેતા હતા. ઘણા ભક્તો એમાં રહેતા હતા, બિલ્ડિંગમાં, સત્યમ શિવમ અને સુંદરમ. એમાં ધાબા પર સભા હતી. તે મહારાજની ત્યારે એ મૂર્તિ આપણે બહાર પાડી હતી, હાથમાં માળેલી ફેરવે, 24 અવતારની મૂર્તિ છે, ગુરુની મૂર્તિ છે. મહારાજના રૂમની અંદર ફોટો છે ને, એ મૂર્તિમાં મહારાજે માળા ફેરવી. દૂધવાળા મનસુખ ભગત, વડિયા પાસે એનું ગામ આવે, દૂધ વેચતા એટલે દૂધવાળા કહેતા, રિક્ષાવાળા દૂધવાળા. મનસુખ ભગત કથેરિયાને મહારાજ માળા ફેરવતી મૂર્તિ દેખાય. બહુ ધ્યાનથી જોયું, જ્યાં સુધી કથા આવેલી ત્યાં સુધી મહારાજે માળા ફેરવી મૂર્તિમાં રહી, અને એનું ધ્યાન એક જ જગ્યા પર. ત્યારે ઓળખાણ થઈ અને પછી નીચે આવી કીધું, કંઠી પહેરાવો, મને આખા ઘરને કંઠી પહેરાવો. શું વાત છે? હા, કે મહારાજે આ જ્યાં સુધી તમે કથા આવી ત્યાં સુધી મહારાજ માળા ફેરવતા હતા. મેં નજરે જોયું, મારું ધ્યાન ત્યાં જ હતું કે આ શું કહેવાય, છબીમાં માળા ફેરે, મૂર્તિમાં ભગવાન માળા ફેરવે, ચિત્ર પ્રતિમામાં ભગવાન આગળ સાક્ષાત બિરાજમાન થઈ ગયા. એ ભગવત બલમ આજે આપણે થોડુંક સાંભળશું. કાલે રામનવમીનો ઉત્સવ કર્યો આપણે, દયા ભગતની કથા સાંભળી કે ભગવાનના ધામમાંથી આવેલા મુક્તો, એના ચરિત્ર કયો, એના વાણી વર્તન કયો, એની સ્થિતિ કયો, એ કેવા પ્રકારની હોય અને કેવા ખાટી ગયા, બધા ભગવાનનું રાજીપું મેળવી ગયા. એ કાલે આપણે વાત સાંભળી. ભલે ઘોડા હતા તો ભગવાનના હતા, ભગવાનને પામી ગયા હતા તો જય જયકાર કરીને ડંકો વગાડીને ભગવાનને ધામમાં ગયા. અમારે ડંકો વગાડીને ધામમાં જવું, આ ડંકો વગાડીને ધામમાં ગયા. મારે પોતે તેડવા આવ્યા. આ કઈ વાત જેવી તેવી છે? એટલે ભગવાન કહે છે, પ્રગટ ભગવાન પીડા છે તો ભગવાનનું બોર્ડ રાખવાનું છે. ભગવત બલમ નામનું સ્તોત્ર લખ્યું એ મહારાજ આપણને ઉપદેશ આપે છે.
બધા ધર્મો તજીને તું આવ મારે આસરે, સર્વે પાપો થકી મુકાવીને મોક્ષ દઈ સન સોચરે, સર્વે કર્મો મને દઈ કર્મ લેપો નતે નમે, બ્રહ્માર્પણ નિવેદિતું કૃષ્ણ તુલ્ય સમે સમે, ક્રિયા જેની કૃષ્ણ રૂપા સાંખ્ય ભક્તિ વડે કૃતા, કૃષ્ણ ભક્તો યોગી તે તું કૃષ્ણ પ્રિયો ન દુષ્કૃતા, સર્વમાં તું મને જોજે બધું જો મમ મૂર્તિમાં, તેથી કલ્યાણ કરતા છું ન તે દુર્ગતિ ધરતીમાં, જ્ઞાને ધ્યાને મને જો તું સદા અંતે ચ મામ સ્મર, પરમ દિવ્ય પુરુષમ મને પામી સમાંબર. ભગવાન લખેલું છું, કોઈ સંતો ભક્ત નથી લખ્યું. ભગવાને પોતે આ ભગવત બલગ્નનું સ્તોત્ર લખ્યું આપણે માટે લખ્યું કે મારા ભક્તો કેવી સમજણ રાખશો, કેવી સ્થિતિમાં તમારે રહેવાનું છે, કેવી સમજણ રાખવાની છે. એવું ભગવાને પોતાનું રહસ્ય બહુ ઊંડી અંતરની વાતો મહારાજે આ સ્તોત્રમાં આપણે કીધી છે. બધા ધર્મો તજીને તું આવ મારે આશરે, સર્વ પાપ થકી મુકાવીશ તને મોક્ષ દઈશ બીજું ન સોચ રે. એટલે બીજો તું વિચાર ન કર. જેમ અર્જુનને કીધું એમ ભગવાને આપણને કીધું. બધા ધર્મો એટલે આ લૌકિક ધર્મ, પરોક્ષ ધર્મ, લૌકિક ધર્મ, આચાર વિચાર, આ બધું ઘણા ધર્મ એમાં આવે. પણ ભગવાન કે હું તમને આજ્ઞા કરું એ એનું નામ છે ભાગવત ધર્મ. અને એ ભાગવત ધર્મ તમારે પાળવાનો છે. શું? તો ભગવાનની કરેલી આજ્ઞા. લોકો એમ કે ભગવું તમારે ન પહેરાય, તો આપણે કોઈની વાત મનાય નહીં. જો એની એ જગતની વાત માનો અને તમે પાછા પડો તો ભગવાન રાજી થાય નહીં. શું કહે છે? કોઈ જગત તો ગમે એમ કહે, જગત હોય ભલે નિંદા કરતું, આ મનડું બીજે ક્યાંય ન ફરતું, ભલે જગત નિંદા કરતું હોય, ભગવાનની આજ્ઞામાં રહેવું અને ભજન કરવું તો એમાં જગત કદાચ વિરોધ થાય તો એનો અવગણ ના કરવાનો, જાતું કરવાનું. એ તને એકેય દોષ નહીં લાગે. જા, મારો આશરો લીધો છે, મારા પગ પકડ્યા છે, અમારા ચરણ કમલ પકડ્યા છે, તમને એકેય દોષ નહીં લાગે, માયાનો એકેય દોષ નહીં લાગે. ભલે આખો સંસાર સાગર માયાનો ભર્યો છે, પણ તમને કોઈ પરાભવ નહીં કરી શકે. કેમ? કે ભગવત બલમ, મેં તમારામાં મારું બળ મૂક્યું છે, મારું ઐશ્વર્ય મૂક્યું છે, મારો દિવ્ય મંત્ર તમને આપ્યો છે, મારી મૂર્તિ તમને આપી છે. શું કીધું ભગવાન? મોક્ષ દઈશ બીજું ન વિચાર. બીજું કાંઈ વિચાર્યા વગર ભગવાનની આજ્ઞા પાડવી અને આજ્ઞામાં રહેવું, ભગવાનની ભક્તિ કર્યા કરવી, એમાં પાછું ન પડવું, જગત સામું ન જોવું. સર્વ કર્મ મને દઈ દે કર્મ લોપન તે નમે, બ્રહ્માર્પણ નિવેદિતું કૃષ્ણ તુલ્ય સમે સમે. આ હું કરું છું એમ નહીં માનતો. અર્જુન શું કીધું ભગવાન? કે તું ના કાંઈ કરતો નથી, કરતા કરતા હું છું. તું શું કામ તારી માથે લેશ કે મેં કર્યું, મેં આ ગુરુને માર્યા, મેં આ પિતામાં ભીષ્મને માર્યા, મેં આ મોટા મોટા દ્રોણાચાર્યને માર્યા, મેં મારા ભાઈઓ છે, કાકાના દીકરા ભાઈઓ છે, એને બધાને માર્યા. એમ ઉપાધિ કરતો હતો અર્જુન. અત્યારે હેઠા મૂકી દીધા હતા કે મારે આટલા આ બધાને મારીને મારે રાજ નથી જોતું. અમે ભલે જંગલમાં ફરશું પણ આવા બધાને આવું બધું પાપ કરીને મારે રાજ જોતું નથી. ત્યારે ભગવાન કહે છે તું પાપ નથી કરતો, તું કાંઈ નથી કરતો, કરતા હરતા કૃષ્ણ છે. હું તારામાં એટલું બધું કરાવું છું, મેં બધું આયોજન કર્યું છે, અધર્મનો નાશ કરવો છે, ધર્મનો જય કરવો છે. એટલે ભગવાન કે આ બધા તારી સામે છે ને, બધા અધર્મના પૂતળા છે, એને માર, તને દોષ નહીં લાગે. હું કહું છું, હું તારે ભેગો છે ને તને કહું છું, આજ્ઞા કરું છું.
એટલે કે છે આ મેં કર્યું એમ તું ન માન, આ બધું કૃષ્ણ કરાવે છે. મારા રૂપ તું થઈ જા, મારી ભક્તિમાં મારામાં અર્પણ થઈ જા, મારું થઈ જા ભગવાન. હું તો ભગવાન કૃષ્ણનો છું, એ કહે હું કરું છું, હું કાંઈ બીજું જાણતો નથી. કૃષ્ણ તુલ્ય સમય સમય આવો જે મારી આજ્ઞામાં ખરેખર પ્રવર્તે રહે અને મારા કાર્યો કરે તો ભગવાન શું કહે છે કે મારો એમાં વાસ થઈ જાય. કૃષ્ણ તુલ્ય સમય સમય જ્યારે જ્યારે સમય આવે તો ભગવાન કે હું તારામાં પ્રવેશ કરીને રહું છું, બધા કાર્યો હું કરાવું છું. ક્રિયા જેની કૃષ્ણ રૂપા, ભગવાનની રાજીપો લેવા રૂપી રૂપા કયો, કૃપા કયો, એવી જેની ક્રિયા છે, કામકાજ છે. સાંખ્ય ભક્તિ વડે કૃતા. સાંખ્ય ભક્તિ એટલે ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ થાય નહીં. આનંદ સાંખ્ય, ભગવાન સિવાય ક્યાંય એને પ્રીતિ થાય નહીં. પ્રીતિ થાય તો બંધન થાય, ભગવાનને મૂકીને બીજે પ્રીતિ થાય તો બંધન. એને લીધું માયાનું બંધન, કર્મ બંધન બધું થાય. પણ ભગવાનમય જેનું જીવન છે, ભક્તિમય જેનું જીવન છે, તો ભગવાન કહે છે એ તો મારા તુલ્ય છે. જે હું નિર્બંધન છું, માયાથી પર છું, પરમધામનો અધિપતિ છું, એમ મારો એનામાં પ્રવેશ થઈ જાય. એમાં પ્રવેશ થઈ જાય ત્યારે ભગવાન કહે છે મારી કૃપાથી, મારી ભક્તિથી, મારી ઉપાસનાથી એ પણ માયાથી મુક્ત બની જાય છે. સર્વમાં તું મને જો, જીવ પ્રાણી માત્ર તમામ જળમાં, સ્થળમાં, જળમાં બધે મારી મૂર્તિને દેખા કરો. આવી સ્થિતિ હતી કેશુ બાપાને. ફૂલવાડિયા પગે લાગવા આવતા ને, પ્રસાદીના મકાન પછી લીમડો હતો ને, લીમડે પગે લાગતા. એ લીમડાને પગે લાગતા. એમાં એક વાર ભક્તોએ પૂછ્યું કે બાપા તમે આટલા બધા આ ભક્તો બેઠા છે, એને તમે પગે નથી લાગતા, લીમડાને પગે લાગો, એ સમજત નથી. તે કેશુ બાપાએ શું કીધું કે આ લીમડાનો શું મહિમા છે, તમે આમાં બેઠેલા કે કોઈ જાણો છો? કયો હાલો. જેને અમને તો કઈ ખબર નથી. લીમડો આ લીમડાનો મહિમા મને અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને પોતે કીધો. ભગવાન અનાદિ કૃષ્ણની અહીંયા બધા મુક્ત મંડળ બધા સેવા કરતા હતા. પરમધામના મુક્ત મંડળો બધા સેવા કરતા હતા, પગ દાપતા હતા. કેશુ બાપુ ત્યારે કોઈ જોતા હતા કે માયાનો જીવ ક્યાંય રખડતો ભટકતો આવતો નથી ને, આ જગતનો જીવ આ ભટકતો રખડતો ક્યાંય આવતો નથી ને, એ ધ્યાન રાખતા હતા. ત્યારે લીમડાની એક દાળ નીચે હતી ને, એમાંથી પાંદડા તોડતા હતા. સામાન્ય આપણે કાંઈ કામ ન હોય તો આ દાળી પકડ્યું પછી પાંદડા તોડ્યા, બે ત્રણ પાંદડા તોડ્યા. મારે જોઈ ગયા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન લીમડાની બેઠા હતા. ભક્તો બધા મુક્ત મંડળ પરમધામની દેવીઓ બધી ભગવાનના પગ દબતા હતા. ત્યારે પૂરું થયું એટલે મહારાજે કેશુ ભગતને કીધું ભગત આ લીમડાના પાન કેમ તોડ્યા? કે મહારાજ એમ જ સ્વભાવ એવો છે ને, કંઈક કર્યા કરે. આપણે પરમ ભક્ત નથી પૂજા કરતા હોય ને, આપણે બે ગયા તો માથે કૂદી ન બે, માથે કૂદી ન બે, બરાબર ને પરમ ભક્ત? આ સભામાં કેમ બે ગયા પરમધામના મુક્ત થઈ ગયા? એમ થાય કે વૈકુંઠમાં થયા એવું લાગે. એટલે આપણા મહારાજ શું કહે સમજાવવા માટે આપણને? કેશુ બાપાને કહે ભગત આનું તમારે ધ્યાન રાખવાનું છે. આ લીમડાના વૃક્ષનું તમારે આનું ધ્યાન રાખવાનું છે. કેમ કે એની નીચે ભગવાન બેઠા હતા અને ભક્તોને સુખ આપતા હતા, દર્શન આપતા હતા, સેવા આપતા હતા, ભક્તિ આપતા હતા. તો આ વૃક્ષ છે એનું તમારે રક્ષણ કરવાનું. એટલે કે ભગત મારી આજ્ઞા થઈ ને ત્યાંથી હું પગે લાગુ છું, પૂજા કરું છું. ગઢપુરની અંદર લીમડો હતો, દાદા ખાતેના દરબારમાં એના છોડીયા બધા પૂજામાં રાખે. હરિભક્તોને પૂજતો ખરા, આપણે સામે જ રહીએ બધા. એ ગઢપુરમાં લીમડો હતો, એને લીમડાને છોડી આવે ને, છોડિયા લાકડા બટકા એ બધા વાંથી લઈ આવે છે ને પૂજામાં રાખે બધા. તો જે ઝાડ જે ભગવાન બેઠા હોય એ ભગવાન કે ભગવાનના પરમ ધામ તુલ્ય એ ઝાડ કહેવાય. એ એવું ભગવાનની કૃપા વરસાવે છે. એ ઝાડ નીચે બેઠા એનું ફળ ખાય ને કોઈ તો ભગવાન કે એનો જીવાત્માને સદગતિ મળે. બગીચા વાળાનું ખાય કોઈ ફળ ખાય, પાણી પીવે તો ભગવાનની સદગતિ મળે.
એ આશીર્વાદ કાલે આપ્યા, પણ માર્ગીનું ફળ કોઈ ખાય ને, ફળ જમીને અંત કાઢે, જેના મુખમાંથી ફળ આવે ને એને મોક્ષ મળે. જેમ કે ગંગાજળ જેના મુખમાં જાય તો એને સકૃતિ થાય, એમ બગીચાવાડીના ફળ ફૂલ પણ જેના અંતકાળે જેના મુખમાં આવે ને એને દેવગતિ થાય. અને આ દેવગતિ વાળો પ્રસંગ વંશીમાં બની ગયો. આણંદા બાપા કાબરા, નામ સાંભળ્યું તમે? મૂળ જાણ નહીં. બીજા આણંદા બાપા મંદિરની બાજુમાં ઘર સામે કાચા. હવે એ કાબરા એટલે ના પડી ગયું કે પેલા બહુ ચોરી કરતા અને પોલીસ ગામમાં મારતા લીધા. એટલે વાહમાં ભરણું છે, ભરણું એટલા બધા માર્યા ને વાહોને કાળો થઈ લોહી મરી ગયું પાછળ. એટલે કાબરા એમ ના પડી ગયું સરને. પણ અનાદિ કૃષ્ણ ભગવાનની ઓળખી ગયા હતા. જે દિવસે મારે જે શાસ્ત્રમાં લક્ષ્મી દેખાડ્યા ને તેથી આનંદ બાપા હાજર હતા. એ આનંદ બાપા હાજર હતા. અત્યારે સ્વામિના મંદિર બાજુનું ઘર છે, બાજુમાં જ. ત્યારે લક્ષ્મીજી જોયા પછી એને પાકો નિશ્ચય થઈ ગયો બાપાને. ભલે પૂર્વકર્મ તમે જી કયો હતા, પણ પ્રગટ ભગવાનનો જેમાં કથા અત્યારે વાંચી રહ્યા થઈ કે ભગવાનનો યોગ થયા પછી સોનામાં સુગંધ, લોઢાને પારસુણી એડ્યા પછી લોઢું નથી કહેવાતું, એ હોનું થઈ જાય. એમ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણનો યોગ થયો. લક્ષ્મીજી જોયા, મહારાજે જોયું, સૌતાને પોતાના સ્વરૂપમાં લીન કરીને દેખાડ્યા અને ઘરે જઈને છોકરાને કીધું કે મહારાજના આજે આપણે કાલ પગલાં કરાવવાના છે, ઘરે પગલાં કરાવવાના છે. કેટલા ગઈઢા હતા ને, બધા ગઈઢા મોટી ઉંમરના માણસો ભક્તો બધા ઘરે જઈને બધા હવને છોકરાને કીધું. એટલે બધા છોકરાઓ શું કહે, કાલે મહારાજને આપણે હેરાન ન કરાય, રોજ હાલો આજ પગલાં કરો, હાલો આજ પગલાં કરો. તો કે કાલની વાત નોખી છે ને આજની વાત નોખી, આજની વાત નોખી, કાલની વાત નોખી છે ને આજની વાત નોખી છે. આજે કાલ સુધી તો આપણે ગુરુ તરીકે માનતા હતા. કૃષ્ણ ઉલ્પાચારી એટલે આપણે ગુરુ, સામે ભગત કહીએ ને ગુરુ મહારાજ છે. ત્યાં વાત કરી કે મહારાજે મને કંઠી કરેલી, એના નાના હતા એની કથા આપણે પરમથી કરી. સ્વભાવ પ્રકૃતિ પર વાત કરીને એના નાના હતા. એ બાપાએ બીજે દિવસ પાછી પગલાં કરાવ્યા, ઘરે મહારાજની પૂજા કરી. અને એને જયારે દેહ મૂકવાનો સમય આવ્યો ને કે મહારાજની બારી આમ રોજ જોઈએ. આ મંદિરની બારી પડે ને, બારી આગળ બારી, એને ઘરમાં બારી પડે, ચોકમાં ફરીમાં રોજ મહારાજની બારીમાંથી જોઈએ. મહારાજ બારીમાંથી ઊંચો હાથ કરે, હા મહારાજ યાદ જોડે. આમ બીમાર હતા, પથારીમાં હતા, રોજ મહારાજને દર્શન, મહારાજ એને દર્શન રોજ આપે. બારીમાં ઊંચો હાથ કરે, ફરિયામાં ઉતાર ખાટલો ઢાળી. એને દેહ મૂકવાનો સમય એવો, બહુ મજા નહોતી રહેતી, બહુ મજા નહોતી. શ્વાસ ઉપડી ગયો હતો. એ કેશુબાપુને એના દીકરા કેશુબાપુને બોલાવ્યા કે ભગત હાલો, બાપાને બહુ મજા નથી. એટલે બાપુએ મહારાજના વચન સાંભળ્યા હતા કે અંતકાળે કોઈના મુખમાં આ બગીચાવાડીના ફળ ફૂલ અમે ખૂબ જઈમાં છે, એ વૃક્ષના ફળ કોઈ ખાઈ છે, એના મુખમાં એને મારાથી પરમધામમાં ગતિ મળશે, એમ વચન બોલ્યા હતા. એ યાદ આવ્યું બાપુને. બાપુ બગીચામાં જઈને ચીકુ લઈ આવ્યો બાપા પાસેથી. ચીકુ લઈ આવી અને સુધારી મહારાજને ધરાવી અને બાપાને પલંગે બેઠા અને બાપાના મોઢામાં મૂક્યું. હવે ચીકુ તો મોઢામાં મૂક્યું, એના ઘરના બધા કુટુંબ બધા સાક્ષી. મારા એના બાપાના મોઢામાં ચીકુનું ફળ મૂક્યું અને મહારાજની બાપુએ કેશ બાપુએ જે બોલાવી ચીકુનું જે બોલાવીને ધામમાં ગયા ને, આખો શરીર ગુલાબનો રંગ. જિંદગીમાં આપણે કોઈને નહીં જોયા હોય ગુલાબી રંગ. ભગવાનને ગુલાબના ફૂલ વાળા છે ને, એના પર શરીરમાં ગુલાબનો રંગ. તો કાળો વર્ણન આપ્યો, વર્ણન બધું વહી ગયું. આ ગુલાબના ફૂલ કેવા દેખાય છે, આ ગુલાબના ફૂલ આવી ગયું અહીંયા, એવો રંગ થઈ ગયો. બાપુ કે બધા જોઈ રહ્યા હતા, શું કેવાય વિચાર તો કરો. એવા જ આપણા ભગત બીજા ભાવનગર જિલ્લામાં બાજુ હતા. એ ભગવાનના મહાન મુક્ત ભક્ત હતા. બધા એને ઓળખી નતા ગામમાં, પણ એમ બધાને કહેતા કે હું જયારે જઈશ ને જોવા જેવું થઈ છે. અત્યારે તમે કોઈ મને સમજી નહીં આવું, ઓળખી નહીં આવું. એ ભગત આપણે દીક્ષા આપી હતી, બહુ ભક્તિવાળા હતા, મીરા રોડમાં રહેતા હતા. એ વાત કરે કોઈ સમજે નહીં તો એને એ ગામમાં મા બાપને કેમ મળવા ગયા હોય, દેવમાં ધામમાં જવું છે, મા બાપને મળવા ગયા, દેવને પગે લાગવા ગયા, કુકાવા ગયા, બધે દર્શન કરીને છેલ્લે અહીંયા ગયા. અને જ્યારે એને એના ફરિયામાં દેહ મૂક્યો ને ત્યારે એના શરીરમાં તેજ વધી ગયું. એ ભગતના શરીરમાં એટલું બધું તેજ વધી ગયું, ગામના માણસો બધા જોવા આવતા હતા.
વિચાર કરો, ભગવાને એટલું બધું એના શરીરમાં બ્રહ્મ તેજ મૂકી દીધું, તે જ નીકળ્યા શરીરમાં, તેજ નીકળ્યા, પ્રકાશ. એવા સુંદર લાગે ને, એવા દેખાવડા લાગે ને, એવો પ્રકાશ. આ ભગવાનનું પરમધામનું મુક્ત અહીંથી કેમ થઈ ગયો? અહીંથી ભગવાન અહીંથી એનું સ્વરૂપ ફેરવીને ધામનું રૂપ આપી દીધું. એના ઘરના તે અમદાવાદ છે, એ બેન વાત કરતા હતા, એક આખું ગામ જોઈ રહ્યું કયો તો બહુ મોટો કોઈ સંત આત્મા હોય ને એને આવું બ્રહ્મ તેજ પ્રગટ થાય કે મહિના પછી આવું તેજ હોય, કોઈ જુઓ તો ખરા આનો આત્મા કેવો આત્મા છે આ. ત્યારે કીધું કે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન ભગત હતા, બહુ ભક્તિવાળા હતા, રાત દિવસ મંત્રના જાપ કરતા હતા, ભગવાનના કીર્તનો બોલતા હતા, આખું ઘર એવા ભક્તિવાળા હતા. આ ભક્તિનું ફળ, આ સેવાનું ફળ, આ પ્રગટ ભગવાનનો યોગ. ભગવાન એમાં આપણે એ કહે કે મારો યોગ તમને થયો પછી મોટો લાભ કાંઈ માટે છે અને છે. હું તમારી નજર રાખું જ છું. તમારું કલ્યાણ કરનારો હું છું, આવી ઈચ્છા મારામાં રાખજો. આ પૃથ્વી ઉપરથી ધામમાં જવાનું થાય ત્યારે તમારે સદગતિ આપનારો હું છું. એવા ભગવાન શું કહે છે? જ્ઞાને ધ્યાને મને જોતું સદા અંતે તે મામ સ્મર. કેવું જ્ઞાન કરશો? ભગવાન આપણને જે મળ્યા છે એના જેવું સમાન કોઈ નથી. કેવા રૂપાળા છે, કેવા સુંદર છે, કેવા એના ગળગોટિયા ગાલ છે, કેસરિયા તિલક કર્યા છે, મંદ હાથ ભરેલું મુખારવિંદ છે. પરમધામમાંથી મહારાજ આવ્યા છે, બધાથી પર, બધા અવતારોને ધારણ કરનારા, બધા અવતારોને મોકલનારા આવા જબરા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ એ આપણે મળ્યા છે. અને ધ્યાનમાં મારી આ મૂર્તિને જોજે, આ રમણીય સુંદર મૂર્તિને નક્ષિકા કરીને જોજો. સદા અંતે તે મામ સ્મર, સદા માટે છેવટ સુધી, છેલ્લા શ્વાસ લગી મારું ભજન કરજે. મામ સ્મર એટલે મારી સમૃદ્ધિ રાખજે, મારા લીલા તીર્થોને યાદ કર્યા કરજે, મારા વચનને યાદ કર્યા કરજે, મારી ભક્તિ કર્યા કરજે, મારા મંત્રનું પાઠ કર્યા કરજે. પરમ દિવ્ય પુરુષમ મને પામીશ મામ મોર. જ્યાં તને વરદાન આપું છું, જો આ રીતે રહીશો તો પરમ દિવ્ય પુરુષ, પરમ ધામનો અધિપતિ હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, તું મને જ પામીશ અને હું જ તને ધામમાં તેડવા આવીશ. અને મારો યોગ અહીંયા જેને મળ્યા છે, મારી ધામમાં તમને મારી સેવામાં રાખીશ. છેટો આગો પાછો નહીં રાખું. અનાદિ કૃષ્ણ નારાયણ નામ રટન હૃદય, સ્મરણ મૂર્તિ મમ જા તું ધામ પરમ સંસદી. મારું રટન હૃદયથી, અનાદિ શ્રી કૃષ્ણ એવું મારું નામ, એનું રટન તું હૃદયથી કરજે. ઉપરથી તો બોલતા હૃદયથી, ભલે આપણે ઉતા હોય તો ઓમ અનાદિ, ભલે ન બોલો કાંઈ નહીં, હૃદય યાદ કરો, હૃદય યાદ કર્યા ગયા. મોટું જે બધું બંધ અંદર ચાલુ થાય, શ્વાસે શ્વાસે અનાદિ શ્રી કૃષ્ણ. વાહ મહારાજ વાહ, કેવો ઉપદેશ આપ્યો, કેવી લીલાઓ કરી, કેવા સુખ આપ્યા, કેવા દર્શન આપ્યા, કેવા ભક્તોનો ઉદ્ધાર તમે કર્યો. મારી આવી રીતે હૃદયથી મારું નામ યાદ કરતા રહેજો, તમારા હૃદયમાં મને યાદ કરતા રહેજો. મારી મૂર્તિનું કાંઈ માટે સ્મરણ રાખજો. તો જા આમ રહીશો તો મારા પરમધામમાં હું તને લઈ જઈશ, એમાં કોઈ શંકા રાખતા નહીં. હું ઠેઠ મારા પરમધામમાં હું તેડવા બંધાણા મારે. વચને બંધાણા શ્વેતાયન, વચને બંધાણા ભક્તોને સુખ દેવા વાલો. વચને બંધાણા, વચને બંધાણા શ્વેતાયન, વચને બંધાણા ભક્તોને પરમધામ દેવા વાલો. વચને બંધાણા મૂર્તિના સુખ દેવા વાલો. વચને બંધાણા ભક્તોને સુખ દેવા વાલો. વચને બંધાણા. વચન આપ્યું છે મારે આ ગ્રંથમાં, પત્રમાં, સ્વયં પોતે મૂર્તિમાં સ્વયં બોલે છે, અમૃત વાણીમાં બોલે છે.
કે તમે જ્યાં હશો ને ત્યાંથી આવીને તમને ધામમાં ચડી જશો. ભગવાન ભલે ગમે ત્યાં વિચરણ કરતા હોય, પણ મારે તમારો દેહાંત મૂકવાનો સમય આવશે ત્યારે હું આવી અને મારા પરમ ધામમાં તમને લઈ જઈશ. આ વચનથી બંધાણા છે મહારાજ. અરે અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ નામ લેશે તો મારે કે હું મારું પરમ ધામ એને આપીશ. તો ભાવથી ભજતા હોય, સ્નેહથી સેવા કરતા હોય, શરણાગતિ લઈને ભગવાનના પગ પકડ્યા હોય, એ ભગવાનનો થઈને જીવન જીવતા હોય, ભગવાનના સંત થઈને જીવન જીવતા હોય, એને કાંઈ બાકી રાખો. અમથા કોઈ અજાણો માણસ હોય ને એ અનાદિ શ્રી કૃષ્ણ મારે લાગે છે એમ આડોશી પાડોશી કહે ને તો મારે જેને ઘેરવા આવે. વચનથી બંધાણા છે. ભલે અમથું નામ લીધું એ ભવસાગર તરી ગયા. મારું ભગવાન કે નામ એવું ભાવેથી કે કભાવથી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામ જેના ઓઠ ઉપર આવ્યું ને, જેના જીભ ઉપર આવ્યું ને, એ પરમધામનો મુક્ત થઈ ગયું. એવું નામ જબરું છે, એવો નામનો મહિમા છે. તો એ મૂર્તિમાન મહારાજ જેને મળ્યા હોય, જેની રહીમાં હોય, જયમાં હોય, ભગવાને બધા સુખ આપ્યા હોય, પોતાના ગણ્યા હોય, સંત સ્થિતિ આપી હોય, ભગવાને પોતે ભગવાનના થાપા ખાધા હોય, ભગવાનના ચરણ કમળ છાતીમાં મળ્યા હોય, એને શું બાકી રાખે? શું બાકી રાખે? વિચાર તો કરો. પૂરેપૂરા ભગવાન સમર્પણ થઈ જાય, ભક્તો ભગવાનમાં સમર્પણ થઈ જાય, દાદા ખાતા જેવા ભક્તો, કેશુ બાપા જેવા ભક્તો ભગવાનમાં સમર્પણ થઈ જાય, તો ભગવાન એવા ભક્તોના ભગવાન એના સમર્પણ થઈ જાય. એવો ભગવાનનો કેપ ભગવાનમાં મૂકી દઈએ પોતે. કેમ મહારાજ બોલતા હોય એ આપણે એવું આપણા આત્મામાં અનુભવ થવા માંડે. કેશુ બાપાની વાત કરતા ને ત્યારે બધા આખી રાત જાગતા, બધા ભક્તોને ખબર છે, અંધેરીમાં કથા કરતા, બધી કથા કરતા ને એ કોઈ સામે ઝોલું ખાય ને તો બાપુ એને ખીજાતા કેશુ બાપા કે હવે આખી જિંદગી ઝોલા ખાતા, કેટલા જન્મ ઝોલા ખાતા, કેટલા જન્મ ઝોલા ખાતા, એમાં તો રહી ગયા અને હજી ઝોલા ખાવ છો. હવે કેટલાક ઝોલા ખાવા છે? હવે જાગો જાગો પટેલ સમાજ, હવે જાગો, આ પૃથ્વીમાં કોણ આવ્યા છે? આ જુઓ તો ખરા, આંખું તો ઉગાડો તમારી. હવે હું ઝોલા ખાઉં છું? બહુ ખીજાતા બધાને, નારદ ભક્તને બધા ખીજાતા. શરીર આપણું છે, બહુ એવી આદત ન હોય મોડે સુધી જાગવાની. આ તો હમણાં બધા આ બધું થયું એટલે જાગવાની ટેવ થઈ ગઈ બધાને. ગામને શહેરના શહેર બધા જાય. પણ કહેવાનું બાપુનું શું થતું હતું કે આવો અમૂલ્ય લાભ અનાદિ શ્રી કૃષ્ણ 49 સતયુગ જાય પછી આવે અને એ આવ્યા ને આપણને મળ્યા, તો હવે ઝોલા ખાવમાં હવે એની રાત દિવસ એની ભક્તિ કરો, રાત દિવસ એની સેવા કરો. અને શું કેમ કઈ વાતમાં રાજી છે આમાંથી શાસ્ત્રમાંથી વાંચી તમારું જીવન એ પ્રમાણે સાચા શરણાગત બની અને શ્વેતાઈના સિંહ બનો. મારી ભક્તિ પત્ર પુષ્પ ફલ પાણી તનુ વડે કરો પ્રીત્યા દાસ રીત્યા દુરાચારો ને તે ન નડે. મારી ભક્તિ તમારાથી બને ત્યાંથી, પત્રથી, તુલસીના પત્રથી, કોઈ ફળ મૂકીને, છેવટ પ્રસાદીનું પાણી દઈ, એક ફૂલ મૂકીને, ફળ મૂકીને, છેવટ કાંઈ નહીં તો શરીર વડે હાથ પગ દાબવા, સેવા કરવી. આવી રીતે મારી શરીર વડે ફળ ફૂલથી, પાણીથી, પત્રથી એ મારી ભક્તિ કરતા રહ્યો. કેવી? કર પ્રીત્યા દાસ રીત્યા, ભગવાનના ચરણના સેવક. દાસ, દાસ એટલે નોકર ચાકર કેમ હોય એમ મહારાજ તમે જેમ કહ્યું હોય, પોતાનું મનનું ધાર્યું મૂકીને ભગવાન કેમ કરવું એનું નામ દાસ પણ. દાસ ભક્તિ કેવી? પ્રીત ભરેલી દાસ ભક્તિ. મહારાજ તમે જેમ કહ્યું એવી ભક્તિ કેશુ બાપાએ બીજા મોટા મોટા સંતો ભક્તો કરી છે. એક વખત બાપુ મહારાજની સેવા કરતા હતા, મહારાજની મૂર્તિ જોતા હાથ પગ દાબતા હતા. એ બાપુની કોણી છે ને મહારાજની લાગી ગઈ. મારે સુતા હતા સેવા ધ્યાન ન રહ્યું, લાંબા પડવા ગયા, દાબવા ગયા, કોણી લાગી ગઈ મહારાજને. એટલે બાપુ કેશુ બાપા મહારાજને કહેવા માંડે, મહારાજ મારી ભૂલ માફ કરજો, મારી આ કોણી તમને લાગી ગઈ મહારાજ, આ મને ધ્યાન ન રહ્યું, કાંઈ મને ક્યાં ધ્યાન ન રહ્યું, સેવામાં તમારી મૂર્તિ જોવામાં હું મશગુલ હતો અને મને કાંઈ શેની કાંઈ ખબર ન હોય, મહારાજ મારી કોણી તમને લાગી ગઈ, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. કે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન બેઠા થઈ કેશુ ભગતના વાહ ઉપર વાહમાં હાથ મૂકી શું કહે છે, ભગત અમારી કોણી અમને ન વાગે. અમારા ભક્તો છે પ્રેમ ભાવથી ભાવમાં હોય, ભક્તિ ભાવમાં હોય ને કદાચ વસ્તુ કાંઈ લાગી ગઈ કે ચીટિયું ભરાઈ ગયું કે વધારે દબાઈ ગયું, મારે કે ભગવાન ખોટ નથી લગાડતા. પ્રેમ ભાવમાં કાંઈ ઓછું ખોટું લગાડતા નથી. ભગત તમારી કોણી અમને ન લાગે. કેવો શબ્દ બોલ્યા મહારાજ?
ભક્તોની બધી રીતમાં ભાતમાં ભગવાન રાજી રાજી જ થયા, રાજી રાજી જ થયા. ઘરે વંશીમાં પધરામણી કરવા આવ્યો ને મારે કંઈક જૂના મકાન હતા ને, તમે નથી જોયા, જૂના મકાન હતા ને નમવું પડે, આપણે નમવું પડે. એ દેશી દરવાજા, પતરાના દરવાજા લ્યો ને, એ પતરાનો દરવાજો લીપડું તોડીને પતરું કર્યું હોય, દરવાજો કરી પતરા એવા પતરાના દરવાજા હતા. મારે પતરાની કરવા મારે આમ પાક નીચે તો ઉતારી પડી, મારે આમ માકું રપડ્યું, મારે બહુ ઊંચા હતા. આમ નમી અંદર આવ્યા, મારે અંદર આવ્યા ને તે ભેગા મારે બોલ્યા, શું કહે છે કે કેશવ ભગતની ઘરે તો અમારે નમવું પડે છે. આ શબ્દ મારે જ બોલ્યા. ઘરે પધરામણી કરવા આવ્યો ને કે કેશવ, બધા ભક્તો સાંભળીને બોલ્યા મારે, આ કેશવ ભગતની ઘરે તો અમારે નમવું પડે છે. નમીને આવ્યા તો ખરા, અંદર તો આવ્યા, આમ જુએ તો બીજો દરવાજો, આમ જુએ તો બીજો દરવાજો. ઓહો, ભગતને તો ચારે કોર દરવાજા. આ શબ્દ મહારાજ એ ઓળી મારી બોલ્યા મહારાજ, ઓહો, ભગતને તો ચારે કોર દરવાજા. આમ જોયું આમે દરવાજો, આમે પાછળનો દરવાજો. સુરમુજ કરી મહારાજે અત્યારે પછી પ્રસાદીનો સ્ટોક છે ને, એ મને સાંભળે, મને આવી રીતે મંદિર હતું, નીચે કોઠલો હતો, એ કોઠલા પર બાઈ ટક મૂક્યો હતો, એ જે વંશી પડ્યો છે. મહારાજે એ નકું તો ખકડાવ્યું, બે ત્રણ વાર હલાવ્યું, ખકડાવ્યું. શું કહે મહારાજ? ખકડવાથી ખકડતા બોલ્યા, ખકડા એક વાર બે વાર ખકડતા બોલતા શું કહે? અખૂટ હો, અખૂટ હો, અખૂટ હો, 3 વાર બોલ્યા. એટલે આગળ શું પૈસા એમાં રાખતા બધા, તાળું માર્યું મોટા. અત્યારે મોટા કબાટ આવી ગયા, તે જેવા ટ્રક હતા. તારા ભાભીને એક દી કીધું કે આ બધા ઓલા બીજા લુગડા પહેર્યા, હમણાં રૂપિયા રાખવો છે ખરેખર. મારે બોલ્યા અખૂટો અખૂટો તો વૈધા કરે, વૈધા કરે. આ તો પ્રસાદીનો ટક છે. આ બે તિજોરી બીજો તો ઘણું બધું છે. ભગવાનને બોલ્યા, આ કકડાઈને બોલ્યા એ હું પછી ઉપર માતા નથી, નીચે માતા નથી, મંત્રીમાં માતા નથી, આવા તો કપડે ઢગલે ઢગલા. ભગવાનનું વતન વૈધા કરશો કે અખૂટો અખૂટો અખૂટો. હકીકત છે. આ તો હું આજે તો જોયું, આપણે એટલે વાત કરી. આપણે મને યાદ આવી કે મારે કકડે આમ તણવા અખૂટ હો અખૂટ. જે જોઈએ તે મને આપી પ્રસાદી તું ભલે ગ્રહે, અહમ ભોક્તા ન તુમ ભોક્તા બ્રહ્મધામ સદા લહે. ભલે આ લોક છે બધું, આપણે આ જગત પ્રમાણે બધું સારું જોતું હોય, દરેક માણસ એટલે સારું વિચારતા હોય. નાનો માણસ હોય એક દિવસ બંગલા મુજબ વિચારતો હોય, આપણે આ મકાન બી કરવા, આપણે પ્લોટ તો પડ્યો, આપણે એમ કરવું છે, એમ વિચારતા હોય. મારી ભલે તું બધું કર, પણ મને અર્પણ કરીને પ્રસાદીનું તું વાપરતું. મને અર્પણ કરી, મારા ચરણે ધરીને પ્રસાદીમય કરીને તું પછી વાપરતી. મારા મય કરી દી, તારા ઘર ખોયડા કુટુંબ પરિવાર એને બધાને મારા ચરણે અર્પણ કરી દીધી. મારા મય ભક્તિમાં મારા રંગમાં એને રંગી દીધી, મારા બનાવી દીધી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એમ અહમ ભોગતા નતુમ ભોગતા બ્રહ્મધામ સદા લહે. ભગવાન ક્યાં ભલે કદાચ મોટા બંગલા હોય, ખૂબ ધન સંપત્તિ કદાચ આપી મહારાજે, પણ કેવી સમજણ ભગતને હોય? આ બધી મહારાજની દયાથી છે. ભાભી ઘણી વાર વાત કરે ને, વાત કરે ને, હું એક વાર કહેતો સમજે આપણે સ્કૂટર લઈશું, સ્કૂટર બેન જઈશું, 4 વ્હીલ લઈશું, 4 વ્હીલ બેન જઈશું, તો કે તેની સાયકલ લઈ નહોતી. એને વાતો મોટી મોટી કરતો, સાયકલ લીધી જ નહોતી. અને મારે દેખાડ્યું ને, બાલુભાઈને ડ્રાઇવિંગ આવડી ગયું, જયભાઈને આવડી ગયું, ગાડી હલાવીને બધે ફર્યા, ઓંડામાં આવતા, રાજકોટથી આવતા ને જતા બધું કર્યું. શું હતું પેલા? કાંઈ નહોતું. કાંઈ નહોતું એટલે કાંઈ નહોતું એમ સમજો ને તમે, એ કાંઈ ન કહેવાય. કામ કરી કરીને મહિનો થાય તો ટિકિટના પૈસા માંડ થાય, ઘરનો ખર્ચો કરતા ટિકિટના 5, 25, 50, 100 રૂપિયા વિધાવે ખાલી. એક એ સમય હતો. મારે પોતે ખંભાત નાખીને બોલ્યા, મને કહે શાંતિલાલ પેલા કેવી પરિસ્થિતિ હતી, હું દુબઈ આવ્યો હતો મારી પાસે, મારે ખંભાત નાખીને રૂમમાં આટા મારતા. એ મિત્ર કેમ હોય, ખંભાત નાખીને મારે રૂમમાં ફરતા 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 મારી વાતું કરે. એ ભાઈ મારા એક દિવસ એવો હતો, મહેનત તો બહુ કરી, મુંબઈમાં બહુ મહેનત કરી, બધું કર્યું. એક દિવસ એવો હતો કે મારી પાસે 40 પૈસા ટિકિટના પૈસા નહોતું. એક જગ્યાએ કામે જવાનું હતું, 40 પૈસા બસના થતા હતા. બસમાં જવું, 40 પૈસા બસમાં નહોતું જવા. કે મારામાં થાપો મારી છૂટી કે અત્યારે
અમારા આશીર્વાદથી કેમ છે? મારે અત્યારે અમારા આશીર્વાદ કેમ છે? મારે પ્લેનમાં આવી છે, પ્લેનમાં જાય છે. દર વર્ષે હું આવતો, પ્લેનમાં આવી છે, પ્લેનમાં અમે જાય છે. શું મારે બહુ યાદ આવતા, હકીકતે મારે બહુ યાદ આવતા. એટલે મારે ત્યાં આવવું પડતું. મારે પત્ર આવતા ત્યારે રોવાઈ જતું કે મારે તમે મળ્યા, તમારી સેવા ભક્તિ અમારે કરવી જોઈએ, એને બદલે તમને મૂકીને અમે પરદેશ ભાગી ગયા, તમારે દૂર વ્યા ગયા. મારું જ્યારે જે પત્ર આવે ને ત્યારે બહુ બહુ દુઃખ થતું. કે મારા જુનાગઢનો સાધુ હતા ને પગ દબતા એને કહેતા કે આ છે ને દુબઈમાં મારા કાગળ વચ્ચે રોતો, પૂછે ને મારા કાગળ વાંચી દુબઈમાં રોતો. એટલે મારે બહુ યાદ આવતું એટલે રોવા જતું મારે ત્યાં. મારે એવી રીતે ભલે પરદેશ ગયા હોય, પરદેશ હતા તો કોઈને કોઈ બંધન આવ્યું નહીં. કેમ કે બધાએ સેવા કરી, મહારાજના કાર્યો કર્યા, ભગવાને કંઈ બંધન આવવા દીધું નહીં. કે જગતના જીવ કેટલાય ખોવાઈ ગયા, કોઈને પતો ન તનમું નહોતું, કાંઈનું કાંઈ થઈ ગયું, ખેલ થઈ ગયા. કેટલા કુસંગમાં વયા ગયા, કેટલા દારૂમાં વયા ગયા, કેટલા જુગારમાં વયા ગયા, કેટલા કુસંગમાં વયા ગયા. સરનામા ન રહ્યા કોઈના. કોણ? આ પ્રગટ ભગવાનનો જેને આશરો થયો અને બધા ગુણ ગાતા થઈ ગયા કે આ કૃષ્ણ વલ્લભાચાર્યના શિષ્યો કેવા બધા કે, કેવા તાજા માજા થઈ ગયા બધા કે, કેવા બધાને લુગડા હોય, કેવું હોય, કેવું હોય, શું હોય. એમ કે જુનાગઢ આવ્યું ને મારે કે આ બધા સ્વામી છે ને તમારા પગરખામાં જોઈશે એમને. સાચું કહે છે. એમ થોડીક થયું ને ચાલો બીજા ભક્તો મારી ભેગા હતા એટલે એના બૂટ, એટલે ઊંચા મેલા બૂટ હતા. એટલે સ્વામી બીજા સંતો પડખે ઉપર બાજુમાં દરો દે ને સ્વામીનો એ કે આ બૂટની કિંમત કેટલી ખબર તમને? એમ કિંમત કરવા બધા તો ના ના કે ના ના કે બૂટના કે ચંપલા બૂટના કે 500 રૂપિયા હોય. અરે કે આ 1100 1000 ઉપર આ જોડ્યું છે. બોલો મારે સાંભળો તમારા બૂટના વખાણ કરે બોલા બધા કે આપણા બૂટના ચંપલા આવે કે 1000 ચંપલા કરે. બોલો 1000 ચંપલા તેથી 1000 રૂપિયા એટલે કે જોવાય ન મળે. 1000 રૂપિયા ભેગો ન કરીએ કે આપણે. અને એ સંતો બધા એમ કહીએ બાજુનું કામ તમે કામ કરતા ને એ ગલીમાં મારે લીધા ને ત્યાંની વાત કરું. શું ભગવાનના પ્રતાપે બધા સુખ્યા થયા. અને જે કે શરણાગતિ મંડળમાં જેટલા સુખ્યા છે ને આ ભગવાનજી રાજાથી માંડીને મોટા મોટા જેટલા ભક્તો છે, આ વેલજી ભગત છે તે વખતે જમાનામાં રામજી જેઠા છે, કોઈ પાસે કાંઈ નથી. હકીકતે બધા ગરીબ પરિસ્થિતિમાં. આ રતીલા ભગત ચાવડાવાળા છે, મોટા મોટા જેટલા ભક્તો છે કોઈ પાસે કાંઈ હતું નહીં. એકબીજાના લુગડા પહેરીને જતા. વિચાર કરો. એ તો ઠીક ગુજરી બજાર હતા ને મંગળવારે બુધવારે એમાંથી લુગડા લઈને પહેરીને જતા કુકાવા. મહારાજ કે કાંઈક રીતમાં જાયજો કે આમ પછી કડિયાનું રૂપ ધરીને નહીં જતા. મોટા શેઠિયા બનીને જાજો કે હા મહારાજના શિષ્યો છે, મોટા મોટા છે. વાં જાય પૂછે ક્યાંથી હતું? પૂનાથી. હું ભલે બીજા મજૂરી કરતો હોય. પૂનાથી આવી, મુંબઈથી આવી, બધા મજૂરી કરતા. ઓલાને એમ થાય કે ઓહો મુંબઈના નાના શેઠિયા કેવા. એ કે કોટ બોટ બધું ગુજરી બજારમાં લીધું હતું અહીંયા બજારમાં કોકનું. એ પહેરી ગયા હતા બધા. મહારાજ કે જો એમને જાતા નહીં કે આમ છોડવું જોઈએ કે કૃષ્ણ વલ્લભાચાર્યના શિષ્યો આવ્યા. એક એ જમાનો હતો હો, એ ભક્તો બધા આપણે ઘરે ગયા. મુંબઈમાં ખૂબ બધા જઈમાં છે આપણી ઘરે આવી, આપણી ઘરે આવી રોકાતા. જેથી કોઈ કવિથી માંડી, ભગવતીથી માંડી, મોટા ગોવિંદજી મહારાજથી માંડી, મોટા મોટા બધા ભક્તો વેલજી ભગત ખુદ આપણી ઘરે લાડવા ખાઈ ગયા. બોલો એ બાપુ હોય તો બધા ભક્તોને તેડી લાડો જમાડે. રસોઈ ભગત આવ્યા, સંતો આવ્યા, હાલો હાલો આપણી ઘરે હાલો. બધાને ખૂબ ખવાયેલું. એનું ફળ બધા ભોગવી આપણે. ભક્તોને જમાડ્યા છે, રાજીપો લીધો છે તો મારે બધાને સુખ આપ્યું. એટલે ભગવાન કહે છે તમને આ જગતની માયા કંઈ બંધન નહીં કરે. તમારું અમારામય જીવન થઈ ગયું, ક્યાંક ભૂલ કદાચ થઈ ગયું હોય તો તમને કાંઈ નડશે નહીં. કેમ કે હું છું, મારામય થઈ ગયા છો તમે. એવા તમને જે જોઈએ તે મને આપીને પ્રસાદીનું તમે ગ્રહણ કરો. તે બધું હું ભોગવનારો છું, હું ગ્રહણ કરનારો છું. તમે ભોગતા નથી, હું ભોગવનારો છું. બધું મારું છે, તમારું કાંઈ નથી એમાં. દિવ્ય ભાવે મને જોતું દિવ્ય રીત્યા પ્રસેવયો કૃપા પ્રસન્નતા દ્વારા દિવ્યતામાં પ્રખેલય. દિવ્ય રીત, દિવ્ય ભાવ, એ ભાવ ભરીને અમારામાં જોઈજો. દિવ્ય ભાવથી બધી સેવાઓ કરજો. લોકભાવ નહીં. લોકભાવથી શું કહે ભગવાન? લોકભાવથી રોકાણ થાય, બંધન થાય, ઉપાધિઓ થાય. કોણ? ભગવાનની સેવા કરીને ધામમાં જવાય. આવી સમજણ છે એને દિવ્ય ભાવ કહેવાય. ગમે એ પ્રકારની હાથ પગ દાબવા, ભગવાનને જમાડવા,
ભગવાન કે સેવા કરવી, ભગવાનને નવડાવવા, જમાડવા, પાણી પ્રસાદીનું પીવું, ભગવાનને ભેટવું, જે કોઈ પ્રકારની સેવા છે મહારાજ કે ભગવત ભાવથી, સાક્ષાત ભગવાનની હું સેવા કરું છું એવા ભાવથી મારા ભાવથી સેવા કરજો. કૃપા એનાથી હું પ્રસન્ન થઈ અને પ્રસન્નતા દ્વારા મારા દિવ્યતામાં પ્રખેલ રહ્યો. પ્રખેલ રહ્યો એટલે રમજો મારા ધામમાં, અહીંયા અને ધામમાં મારા બધા સુખને તમે ભોગવજો. મારી દિવ્ય સુખ ભરેલા સુખ એ બધા તમે ભોગવશો. શર્કરા રસવત મૂર્તિ હું પ્રભુ પાવનો તમ, કરું પવિત્ર સેવામાં ભક્તોને પુરુષોત્તમ. શર્કરા રસવત મૂર્તિ. શર્કરા એટલે સાકર, શેરડીનો રસ. સાકરની મૂર્તિ, સાકરના પતાસા, સાકરનું નારિયેળ. ભગવાન સમજાવે છે સાકરનું નારિયેળ એમાં છોતરા કાઢવો પડે, એમાં કાટલી ન હોય, છોતરાય ન હોય, ટોપરું સાકર, છોટલા સાકર, ચોટલી સાકર, અંદર કાચલી સાકર, સાકર સાકર ને સાકર. એમ ભગવાન કે અમારી મૂર્તિ સાકરના નારિયેળની જેમ આખા દિવ્ય સુખથી ભરેલી મૂર્તિ, દિવ્ય આનંદથી ભરપૂર મૂર્તિ છે. એવી રીતે ભગવાનના હાથ કયો, ભગવાનના પગ કયો, ભગવાનના નખ કયો, ભગવાનના કાન કયો, ભગવાનની ચોટલી કયો, ભગવાનની નાસિકા કયો, એક એક ઇન્દ્રિયો અંતઃકરણમાં ભગવાન અમારું દિવ્ય સુખ ભરેલા છે. એટલે લખ્યું સાકરના રસનું નારિયેળ હોય એવી ભગવાનની મૂર્તિ છે. જ્યાં જ્યાં પણ સ્પર્શ કરો ત્યાં મીઠાશ આવે. એટલે કેશુ બાપુ કહેતા ને આખી મૂર્તિને જીભેથી ચાટતા હતા બાપુ. ભગવાન એટલા હસતા હતા, રાજી થતા હતા. ભક્તો તો ઘણા મળ્યા પણ આવો કોઈ ન જીતો. વિચાર કરો દેહભાવ ક્યાં ગયો, દેહભાવ ક્યાં ગયો, દેહભાવ ક્યાંય ક્યાંય ન ગયો, કાંઈ રહ્યું નહીં. ભગવાન મળી થઈ ગયા કે આવી મૂર્તિ મળવી મુશ્કેલ. સાંભળો મહારાજની અમૃતવાણી, આવી મૂર્તિ મળવી મુશ્કેલ. કરોડો જન્મ લઈને લઈને થાકી જાવ ને તો આવી મૂર્તિ ન મળે. ઓલા ભક્તોએ મહારાજે એટલે જ કીધું ને કે ગિરનારને પ્રદક્ષિણા કરવી હોય તો કેટલા દી લાગે? તો ભક્તો બધા હતા, તમે હતા નહીં હોતી ભક્ત આપતા હતા ભક્તો મહારાજના. કે મહારાજ નીતિન ભગત હતા, એ આવ્યા દર્શન કરવા માટે. બાપુ કેશુ બાપુ મોકલા, એ વંથી આવ્યા. એટલે મહારાજ કે ભાઈ જુનાગઢ જતા જાઓ, મહારાજ પાસે જતા જાઓ, જેટલો લાભ લેવાય એટલો લઈ લ્યો. તમે જે નાના છો અમે તો લાભ લીધો છે પણ તમે જતા જાઓ. કે બધા ભક્તો કામ હતું ત્યારે બેઠા હતા કે મહારાજ બોલ્યા કે મારે 2-3 દિવસ તો લાગતા છે. કોઈ ભક્તો જે હોય એટલે વાત કે 2-4 દિવસ લાગતા છે ગિરનારને પ્રદક્ષિણા ફરવામાં, લીલી પરિક્રમા કરવામાં. તો મહારાજ કે દંડવત કરતા કરતા પ્રદક્ષિણા કરે, દંડવત કરતા કરતા આખા ગિરનારને પ્રદક્ષિણા કરે, લીલી પરિક્રમા કરે તો કેટલા જ લાગતા છે? પેલા ભક્ત કે મારી એ તો પૂરી થાય કે ન થાય, અને કેટલા દી થાય કે નક્કી ન થાય. કેમ? પગ પગ છોલાઈ જાય, પગ પગ છોલાઈ જાય, કાંટા લાગે, કાંકરા લાગે. ધૂળમાં દંડવત કરવાના, હાલવાનું નહીં ક્યાંય. શું દશા થાય? મહારાજ તો કે થાય કે ન થાય કાંઈ નક્કી ન હોય. આવી પ્રદક્ષિણા તો દંડવત કરી કરીને ગિરનારને પરિક્રમા કરવી કાંઈ નક્કી નહીં. ત્યારે મહારાજ કે ભક્તોને બધાને શું કહે કે આવી રીતે દંડવત કરીને ગિરનારને 1000 વાર પ્રદક્ષિણા કરે ને, 1 વાર નહીં, 2 વાર નહીં, 1000 વાર, 1000 વાર આ ગિરનારને દંડવત કરતા કરતા પ્રદક્ષિણા ફરે ને તો આ ચરણ કમલની સેવા ન મળે. વિચાર કરો તો એ મનાદી છે, એના શબ્દો છે પોતાના. અને તમને આ સેવા મળી છે તો તમારે કેટલા પુણ્ય છે, તમારા કેટલા ઊંચા ભાગ્ય છે, અહોભાગ્ય છે કે તમને અનાદિ કૃષ્ણ નારાયણના ચરણ કમલની સેવા મળી. તમને એ પગને અડવા મળ્યું, પગને અડવા ન મળે. વિચાર તો કરો, આવા દુર્લભ છે ભગવાન, આવા જબરા છે, આવો એનો મહિમા છે, એને મળવું મુશ્કેલ છે, સેવા મળવી દુર્લભ છે. વાતો કૃપા થઈ ગઈ કે જગતના મનુષ્યો બધા મને દેખો, પંજો ઊંચો કરીને મારે એટલે પંજો ઊંચો કર્યો કે જગતના મનુષ્યો મને ઓળખો. પૃથ્વીમાં કોણ આવ્યા છે? આજ સુધી ઘણા બધા પૃથ્વીમાં આવ્યા ને ગયા, મોટા મોટા થયા બધા, પંજો ઊંચો કરીને જાહેરમાં ચીનો બતાવ્યા હોય ને તો આ પૃથ્વી પર કૃષ્ણ વલ્ભાચારી મારે દેખાય.
આપણે અનાદિ શ્રી કૃષ્ણના જગ જાહેર પોતે મૂર્તિ આપતા પૂજવા બધાને, પોતે મૂર્તિ આપતા હોય ને, ભક્તો નથી બહાર પાડ્યું. કૃષ્ણ વલ્ભાચારી મહારાજે પોતે આ મૂર્તિ બહાર પાડી છે, પોતે બધાને આપતા હતા. આ ચીનવાળી, છડીવાળી, પાઘવાળી મૂર્તિ મહારાજ પોતે આપતા અને પોતે કહેતા કે જો આ એક ચમત્કારી ભગવાનની તમને આ મૂર્તિ આપી છે. આ ભીમકટાના એક ભગત હતા, દીકરા નહોતા, કુંવરજી ભગત મોકલા જુનાગઢ આવ્યો મારી પાસે, મારે વાત કરી. મારી આમ તો હું બધે આવું છું, અહીં પરબની જગ્યામાં સત્તાધારમાં બધી મારી માનતાઓ ચાલુ જ હોય, ત્યાં બધે આવું છું, પણ તમારું નામ તમારા ભક્તોથી સાંભળ્યું એટલે હું જુનાગઢ આવ્યો છું મારે નક્કી. અને મને કુંવરજી ભગતે મોકલા છે અને આવી રીતે મારે કાંઈ સંતાન નથી, મારે તમે કાંઈક આશીર્વાદ આપો એટલે હું આવ્યો છું. મારે આશીર્વાદ આપ્યો, પોતાની મૂર્તિ આપી. મૂર્તિ આપી મારે મૂર્તિ ત્યાં શું કહે છે મહારાજ કે ભગત આ ચમત્કારી ભગવાનની મૂર્તિ તમને આપી છે, એને રોજ દીવાબત્તી કરીને નાહી ધોઈને પવિત્ર થઈને 5-5 માળા કરજો અને તમારી ઘરે એ ભગવાન દીકરો આપશે. શું કહે છે મહારાજ? આ વચન બોલીને મારે શું કહે છે, જો ભગત આ કોઈને દીકરા દેવા, આ કરવું તે કરવું એ અમને કાંઈ નથી આવડતું, પણ આ ચમત્કારી ભગવાનની મૂર્તિ તમને આપી છે ને એ બધું સારું કરશે. હજી તો ભગત આવ્યા હા સુરત, કુંવરજી ભગત ઘરે ગયા અને એટલા બધા ખુશ થઈ ગયા, આશીર્વાદ મળી ગયો. તો એ કે તમારા ગુરુ મહારાજે ચમત્કારી ભગવાનની મૂર્તિ આપી. કુંવરજી ભગત વિચાર પડી ગયા, એ પોતે સ્વયં ભગવાન છે, વળી બીજી કઈ મૂર્તિ આપી છે? કે હાલો હાલો તો મારે તમે ઘરે આવવું પડશે. શું શું બોલ્યા બધી વાત કરી, આમાં બોલ્યા એ મૂર્તિ જો અમારે આવવું પડશે. મૂર્તિ ખોલીને લાંબી કરી, આ જ મૂર્તિ પંજાવાની. ઓલા ભગત શું હતું કે મારા એ ઉંમર મોટી, આ તો બાપાની ઉંમરમાં ઉંમર કેમ બેઠા મારે મારા કરી એવી મૂર્તિ બેઠું સ્વરૂપ, વૃદ્ધ સ્વરૂપ, અને આ તો મારું કેવું સ્વરૂપ? તો કે એ તો ઓલા બાપા કેવું, એ બાપા તો ગઈઢા હતા, એ ગુરુ તો ગઈઢા હતા, એ ગઈઢાથી હાથ છે એને તમને મૂર્તિ આપી છે, એ પોતાની મૂર્તિ આપી તમને. શું બોલ્યા? ચમત્કારી ભગવાનની મૂર્તિ તમને આપી. એ બધું સારું કરશે, અમને કઈ. આ લીલા ભગવાનની લીલા કયો, પ્રગટપણું કયો, મનુષ્ય ભાવ દેખાડી દે કે અમને કઈ નથી આવડતું. કરતા કરતા પોતે પોતાની મૂર્તિ તો કે અમને કઈ નથી આવડતું, એ ભગવાન બધું કરશે. 5-5 માળા કરજો, નાઈ ધોઈને બોલો. ભગત તો ખુશ થઈ ગયા, શું કે મહારાજ લીલા કરે, એની સેવા કરી, પગ દેવા, તો એ નો ઓળખાણા કે ઈ જ છે એમ. આ તો કુંવરી ભગતના ગુરુ એમ, આ મૂર્તિ તો બે ભગવાનની છે એમ થઈ ગયું. અત્યારે બધું એમ જ થઈ ગયું, મોટા ભાગે એમ થઈ ગયું. આ ભગવાન સ્વામીના ભગવાનના ભક્તો હતા બધા ઓળખી નો હતા, એટલે કે કૃષ્ણ વલ્ભાચાર્ય ગુરુજી, મોટા ગુરુ હતા. પણ એ ભગવાન પોતે સંત બનીને આવે ત્યારે હું સંત બનીને આવવાનું ભગવાન પોતે લખી ગયા. ગઢડા મધ્યના 48ના વચનો લખી ગયા કે સંતના મધ્ય અમે અવતાર ધરશું. હવે આવવાનું કોઈ નિમિત્ત નથી, બધા કાર્યો અમે કર્યા છે, ધર્મ સ્થાપ્યો, શિક્ષાપત્રી લખી, નિયમો લખીને આપ્યા, મંદિરો બાંધ્યા, આચાર્ય સ્થાપ્યા, બધાને આજ્ઞા આપી દીધી, અને હવે ભક્તિ કરીને ધામમાં પહોંચી એવો માર્ગ બતાવી દીધો. હવે અમારે આવવું પડે નથી, છતાં પણ અમે અમારા અંતરમાં વિચાર કરીએ છીએ. સ્વામીને ભગવાન પોતે બોલે છે કે કોઈ પણ કાળ ઉત્પન્ન કરી અને સંતના મધ્યે અવતાર જન્મ ધારણ કરવો એમ જ ઈચ્છીએ છીએ. એટલે આ વાત નક્કી છે, જવ મૂક્યો છે સંતોએ, એમ જ ઈચ્છીએ છીએ. એટલે આ વાત થવાની છે, હું આવવાનું જ છું. જો ભારત જો કઈ સાદી વાત નથી કરી, પાકે પાઈ વાત કરી, રજિસ્ટર એની વાત કરી. હવે એ વાત સમજાતી ન હોય તો બીજી શું વાત કરવી? ભગવાન શ્વેતાયન નામ એટલે શ્વેતાયન એટલે સફેદ વસ્ત્ર ધારણ કરનારા, શ્વેત એવો દિવ્ય મૂર્તિનો પ્રકાશ, જેની મૂર્તિમાંથી શ્વેત પ્રકાશ નીકળે છે, શ્વેત વસ્ત્રો જે ધારણ કર્યા છે એવા શ્વેત ઉજળી મૂર્તિ, એનું નામ શ્વેતાયન. તો બીજું શું થયું? કોણ પહેરતા સફેદ લુગડા? રામાનુજાચાર્ય એટલે ઉદ્ધવજીનો અવતાર. ઉદ્ધવ સંપ્રદાય કહેવાય. ઉદ્ધવજીને છે ભગવાને જ્ઞાન આપ્યું હતું, એ ઉદ્ધવ સંપ્રદાય ચાલુ થયો તો ઉદ્ધવજી સફેદ વસ્ત્રો પહેરતા. એના ગુરુ રામાનંદ સ્વામી આવ્યા ને, રામાનુજાચાર્ય રામાનંદ શ્વેત એવો પ્રકાશ બ્રહ્મધામમાં છે, એ જ શ્વેતાયન બ્રહ્મધામમાં વિતરણ કરનારા, રહેનારા, ફરનારા એ ભગવાન પોતે પાછા આવ્યા. ઘણા વિચાર કરે આ શ્વેતાયન આવું નામ એનો શું અર્થ થતું? પણ આ ભગવાને રાય આડો ડુંગર રાખ્યો, રાય આડો ડુંગર રાખ્યો. કઈ વાત કરીને કે સાચી વાત, કોઈને સમજાણી નહીં, કોઈ નહીં વાત સમજાઈ ગઈ. આ ભગત જેમ સમજાઈ ગઈ એ ભવ પર તરી ગયા. ભગવાન કે ભગવાન મારે બોલે, ભગવાન તો એના ઈ જ છે, ધામમાં ઈ જ છે, બધે ઈ જ આવે છે ને અવતાર લે છે, બધા યુગમાં ઈ જ આવ્યા હતા અને એ અત્યારે કુકાઓમાં પ્રગટ થયા છે. એવા શ્વેતાયનને ઓળખજો અને ભજજો. બોલો, આવી સમજણ રાખજો. એ જ આપણને આવીને મળ્યા છે, સાક્ષાત સ્વયં અવતારોને મોકલનારા ભગવાન સાક્ષાત મળ્યા છે.
આવી સમજણ રાખજો ને ભજન કર્યા આ ગ્રંથમાં લીખ મારે કે આવી સમજણ રાખજો. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? મારા મન આત્માને રાખતા ભક્તને સદા ઉપાસના ધ્યાન બલથી ઉધારી સરી હું મુદા. તમારું મન, તમારો આત્મા એને મારામાં જોડી રાખજો. ખાતા પીતા હાલતા ચાલતા કામકાજ વર્તા ઊંઘતા હૃદયમાં પણ મને જોયા કરજો, કામકાજમાં મને યાદ કર્યા કરજો. ઉપાસના ધ્યાન બળથી અને મારી જેવી છે એવી ઉપાસના એટલે સમજણ, ભગવાનનું મહાત્મા, ભગવાનની મોટાઈ, એ તમે ઊંચું સ્થાન ગ્રહણ કરજો. શું કે મહારાજ હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ, થાકી જાઓ ને ત્યાં હું બેઠો છું કે હવે કેટલે, હવે તો થાકી ગયા, કેટલા ધામ રસ્તામાં આવ્યા, થાકી ગયા મહારાજ, હવે કેટલા મહારાજ ક્યાં આવશે? મારે કે છેલ્લે હું બેઠો છું. જો આ વાત આપણે સમજવાની છે. પરમધામમાં સર્વથી પર ભગવાનનું પરમધામ, અહીંયા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મૂર્તિમાન બિરાજમાન છે. આવી ઉપાસના ભજન કરશો અને આપણે પરમધામમાં ઠેઠ પહોંચ્યું છે, પ્રગટ ભગવાનની સેવા કરવી છે, એની સેવામાં જ રોકાવું છે. મારી આવા વિચાર, આવી સમજણ તમે રાખશો તો હું તમારો ઉદ્ધાર કરી, આવું બળ રાખશો, મારી મૂર્તિનું ધ્યાન ધરજો, ત્યારે મારે કે હું તમને હરિમુદા તમારો ઉદ્ધાર હું કરીશ. સ્વયં હરિ ભગવાન કહે છે તમારો ઉદ્ધાર હું કરીશ. સંતોષી અર્પણ કરતા ભક્તિમાન મત પ્રિયાર્થ કૃત રાધારમા સમા સેવા કરતા પામે મને શ્રુહૃદ. સંતોષ એટલે ભગવાન જે કાંઈ આપ્યું એમાં સંતોષ. ભગવાન મળ્યા પછીનો સંતોષ કે કાંઈ જોયું નથી, મહારાજ મળ્યા આપણે બધું મળ્યું. આ સંતોષની વાત ભગવાન કરે છે. આ સંતોષ, આત્મામાં સંતોષ કે આપણે મહારાજનો મેળાપ થઈ ગયો, આપણે શું બાકી? આપણા બે પગ પરમધામમાં અહીંથી જ છે, મરીન ધામમાં જવું એમ નથી. મારી આવી ઉપાસના, આવી ભક્તિ, આવું બળ જેને છે એ સતે દેવ ભગવાનના ધામને પામી રહ્યો છે. આમાં આપણે આમાં સાંભળ્યું. એટલે મારે શું કહે છે? તમારા આત્માને મારામાં સદા રાખજો, અર્પણ કરતા બધું જે કંઈ મારા ચરણમાં અર્પણ કરજો. મારા જ બધું આ તમારું છે. પછી ભક્તિમાન આવી ભક્તિ ગ્રહણ કરી અને મત પ્રિયાર્થ કૃત એટલે મારો જેમાં રાજીપો હોય એવા કાર્ય કરતા રહેજો. મને રાજી કરવા માટે અમારી આજ્ઞાઓ એ પ્રમાણે બધા કામ કરતા રહેજો. એ અનુસંધાન રાખી મને રાજી કરવા માટે બધા કાર્યો કરજો. રાધા રમાની જેમ સમાન સેવા કરજો અને છેવટે ધામે મને સુહૃદ, મારા ધામમાં, મારી સમીપમાં જેમ હૃદયમાં આત્મા રહ્યો છે ને એમ હું તમને ભેગા રાખીશ. આપણા હૃદયમાં આત્મા છે ને કેવો છે એ મારે જે ભગવાન કહે છે એમ તમે મારા હૃદયમાં હું તમને રાખીશ. કેને હૃદયમાં રાખ્યા છે? લક્ષ્મીજી, રાધાજીને પડખે રાખ્યા, બાજુમાં સાઈડમાં. તો લક્ષ્મીજીને હૃદયમાં રાખ્યા, સાથળમાં રાખ્યા. તો મારે સમજાવ્યું આપણને કે આવું સુખ હું તમારાથી એક અણુ માત્ર છેટો નહીં રહું એમ કહેવા માંગુ. ધામમાં પણ હું તમારી ભેગો ને ભેગો, અહીંયા ભેગો ને ધામમાં ભેગો. મારા કાર્યો કરશો, રાજીપો લઈશો. નસે નરો નારી મને સેવે સમજી સત્પતિ પ્રભુ મદર્થે જીવની રાખે મને પામે હરિ વિભુ. નર હોય કે નારી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ મારી સેવા કરવી કેવી? તો કે સત્ય પતિ, સત્પતિ પ્રભુને સમજીને કે સાચા પતિ આપણા કોણ? આપણા આત્માના પતિ કોણ? કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. બીજા બધા દેહના સંબંધ છે. અંદર બેઠેલો આત્મા અનાદિ કૃષ્ણ નારાયણ વિના એના સિવાય બીજો આપણો કોઈ પતિ નથી. એમ મારે કે સમજણ રાખી, નર હોય કે નારી મદર છે જીવની રાખે. જીવની એટલે જીવન, જીવવાની બધી રીત મારા માટે કરે. ભગવાન માટે જીવન જીવે
અને ભગવાને આપ્યું હોય તો ભગવાન માટે ભગવાનના ચરણમાં ધરે. આનું નામ જીવની અર્પણ ભગવાને કરી કહેવાય. આવી રીતે ભગવાન ભક્તિમય જીવન જીવતા હોય તો મારે કે મારા ભક્તિમય જીવન જીવે છે એ મારો આત્મા છે. એવો સંત છે એ મારો આત્મા છે. મને પામે હરિ વિભૂમ. છેવટે મારા ધામમાં મારી સેવામાં કાંઈ માટે રહેશે. સર્વ ધર્માધિકો ધર્મ અંતરે તેને અર્પુ પ્રિયાગતિ. બધા ધર્મ, માનવ ધર્મ, દેવ ધર્મ, ઈશ્વર ધર્મ, અવતારોના ધર્મ, ઘણા ઘણા ધર્મો એટલે ભગવાનની કરેલી આજ્ઞાઓ. આ બધું છે જગતમાં, બધું મૂક્યું છે જગત કલ્યાણ માટે. પણ બધાથી અધિક ધર્મ, બધાથી શ્રેષ્ઠ મોટો ધર્મ કયો? તો શ્રી હરિ શરણાગતિ. એ જ ભગવાન જેને ધર્મની બધી સ્થાપનાઓ કરી છે, અવતાર ધર્યા છે, ભક્તિ આપી છે, એ જ ભગવાન જ્યારે પ્રગટ થઈને તમારી સામે આવે ત્યારે એને શરણે પડી જવું. એ બધા વેદ શાસ્ત્ર વ્યાસ ભગવાનથી માંડી અને બધા એમ કહે છે ભગવાન પ્રગટ જગતમાં આવે તો એને પકડી લેજો. જેમ ગોપીઓએ પકડાતા, હનુમાનજી મહારાજે પકડાતા, આ 500 પરમહંસોએ પકડાતા, દાદા ખાચરે પકડાતા, આ સંતો બધા 500 મોટા મોટા સંતો એને પકડી રાખ્યા. ભગવાનને ભગવાનની આજ્ઞામાં રહ્યા હતા. મોટા મોટા રાજાઓ હતા, મોટા મોટા શેઠ સાહુકર હતા, ગામના પટેલિયા હતા, મુખિયા મોટા મોટા માણસો હતા સમાજના. પણ ભગવાનને આજ્ઞા કરી કે સાધુ થઈને બધા આવજો. કે સંસાર મૂકીને સાધુ થઈને બધા હાલી નીકળ્યા. વિચાર કરો, ગામડે ગામડેથી પરમહંસો બધા ગામડે ગામડેથી સાધુ બની ભગવાન લુગડા કરીને બધા ગયા. ત્યારે એને સંસારને તજી દીધો. ભગવાન માટે જીવન જીવા, કે ભગવાન મળ્યા છે તો ભગવાન જેમ કેમ કરવું છે બોલો. એ મોટા મોટા રાજાઓ મહારાજાઓ, ગામના ધણી અધિપતિઓ બધા ભગવાન પ્રગટ થયા ખબર પડી ગઈ તો ભગવાન દોડી દોડીને ભગવાન શરણે પડ્યા બધા. એમ ભગવાન શું કહે છે? એ ભગવાન તમને સાક્ષાત સ્વયં અનાદિ કૃષ્ણ મળ્યા છે, એને શરણે પડજો. એ શરણાગતિ રૂપ ધર્મ પાડજો. કે અત્યારે ભગવાન પ્રગટ થયા એને શું આજ્ઞા આપી તો કયો? ઉકાળમાં ભગવાન પ્રગટ થયા એને આપણે ઉપદેશ આજ્ઞા શું આપી છે? એને આપણે નિયમ શું આપ્યા છે? મારે કે એ ધ્યાનમાં લ્યો, આગળનું કાંઈ જોવાનું તમારે નથી થતું. આ પ્રગટ ભગવાન બોલ્યા એ શાસ્ત્ર છે, એ ધર્મ છે, એ સ્વીકાર એ સેવા છે, અને આજ્ઞા કરે એ ધર્મ છે, અને એ પાળવો આપણે માટે મોટો ધર્મ, ભાગવત ધર્મ છે. ભગવાનના કાર્યો કરવા. ભલે સંસારમાં રહ્યા, ભગવાન કે સંસાર તમને બંધન નહીં કરે. સર્વાર્પણ બહિ અંતરે. કેવો શરણાગતિ? શરણાગતિ કેવો? સર્વાર્પણ બહિ અંતરે. બહિ એટલે હાથ પગથી, આ શરીરના ભાવથી, પંચભૂતના શરીરથી ભગવાન તમારો દાસ છો. પછી અંતરથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી મહારાજ હું તમારો છું. હૃદયથી, વાણીથી, બધી ભગવાન હું તમારો છું. ભગવાન કે સમર્પણ બહિ અંતરે. મહારાજ હું તમારો છું, તમારો સેવક છું. તમે આજ્ઞા આપો ખાલી. વિચાર કરજો. બાપ કે ભગવાન જુનાગઢ ધામમાં જવાનું તૈયાર થયા ને, કાલે વાત કરીને આપણે 4 પગથિયા ફર્યા. મહારાજ શું બોલ્યા? રજા લેવા આવ્યા છે. એ પ્રસંગ પછી મારે જવાની તૈયારી કરી. બાપુ ઉદાસ થઈ ગયા. ગોપીઓને કેવી ભક્તિ હતી. કૃષ્ણ ભગવાન જયારે મથુરા જવા તૈયાર થયા ને તો ગોપીઓ રસ્તામાં આડી હોઈ ગઈ. રસ્તા આડી હોઈ ગઈ, રથની આડા હોઈ ગયા, નહીં જવા દે. એવો ભાવ, એવો સમય કેશુ બાપાને આવ્યો. મહારાજ આખું ગામ, અડધા ગામના બધા વિરોધીઓ જાગ્યા. અને મહારાજે પણ વિચાર્યું કે હવે જુનાગઢ જઈને શાસ્ત્રો લખવા છે, ઘણું કાર્ય બાકી છે. અહીંયા રહીશું તો એ કામ નહીં થાય. આ તો કામ તો મંદિરના કામ તો ભક્તો કરશે, પણ શાસ્ત્રોનું કામ, ભગવાને જે કામ કરવા આવ્યા છે એ કામ બીજા કોઈ ન કરી શકે. ભગવાને પોતાને કરવાનું થાય. એટલે પોતે વિચારી અને જુનાગઢ રહેવાનું નક્કી કર્યું. કે કેશુ બાપુએ મહારાજને લખીને અમારે પાસે લખાવ્યું. શું લખાવ્યું? કે હમણાં હે મહારાજ, જ્યાં તમે નિવાસ કરશો અહીંયા અમે રહીશું. મીઠું ને રોટલો ખાઈને જીવશું, મજૂરી કરીને જીવશું, પણ તમારા દર્શન વગર અમે રહી નહીં હતી, જીવી નહીં હતી. તમારા નિત્ય દર્શન વગર અમે જીવી નહીં હતી, તમારી સેવા વગર અમે જીવી નહીં હતી. તમારે તમે અમને આજ્ઞા આપો, અને કાં તમે વંથલીમાં જ રોકાવો, અને રોકાવ તો અમારા ભાગમાં જે કાંઈ આવશે ભગવાન ફૂલની પાકડી તમને ચરણમાં અર્પણ કરું છું. આજથી બધું અમારું છે, તમારું છે, તમારા ચરણમાં અર્પણ. તમને મારે જવા નહીં દીધો. આ બધું કાગળમાં લખ્યું હતું, મહારાજે વાંચ્યું. કેશુ બાપાએ મારાના પગ પકડ્યા છે. મેં મારાને કાગળ આપ્યો હાથ. મારે કે શું છે આ બધું? હાથમાં લઈને મારે ત્યાં વાંચ્યું. આમ દરવાજાની વચ્ચે ઉભા હતા, દરવાજાની વચ્ચે વંથલી સ્વામિનારાયણ મંદિરે ઉપર, ભંડાર ઉપર, મેળા ઉપર.
કે આ શું બધું છે. મહારાજ વાંચ્યું ને, અમે સાક્ષાત નજરે જોયું. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ વલ્ભાચારી મહાદેવ સાક્ષાત કૃષ્ણ રૂપ ધારણ કર્યું. હાથમાં બંસરી, માથે મયુર મુગટ, પીળા પિતાંબર, બધા જામા ઘરકસી જામા પીળા પીળા પિતાંબર ધારણ કર્યા મહારાજ આમ ઉપર આમ હાથમાં મોરલી લગી આમ. શું કહે છે મહારાજ બોલ્યા કે ભગત કેશવ બાપા આમનું દ્રષ્ટિ કરીને શું કહે છે મહારાજ, કેશવ ભગત આપણે યુગો આપણે ક્યાં જુદા છે, આપણે યુગો યુગથી ભેગા છે. જ્યારે અમે કૃષ્ણ અવતાર ધારણ કર્યો ને ત્યારે ઉદ્ધવજી તમે હતા, અને અમે જ્યારે સ્વામિનારાયણ અવતાર ધારણ કર્યો ને, હરિકૃષ્ણ અવતાર ધારણ કર્યો ને ત્યારે દાદો ખાતે તમે હતા, અને આજે તમે અમારી ભેગા છો, સેવામાં છો. આપણે ક્યાં જુદા છે? પણ ભગવાનનો રાજીપો હોય, ભગવાનને ગમતું હોય એમ રહેવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું એ ભક્તનો ધર્મ છે. ભાગવતમાં લખાઈ ગયું, કૃષ્ણ ભગવાને નજર કરડી કરીને કરડી કરી લે ત્યાંથી નજર જોયા મારે કે ઉભા થાવ ભૂંડા લાગો બધા સમાજ વચ્ચે કે તમે એવો પ્રશ્ન એવો બધો શું તમે એના માટે રસ્તામાં હોઈ ગયા, આડા હોઈ ગયા, દેહનું બધું મૂકીને સગા સંબંધી બધા જોતા રહી ગયા, લાંબા થઈને હોઈ ગયા. બાયુ બધી હતી, ભાઈ નહોતા, બાયુ હોઈ ગયા. બધા એ રથ તમારે હલાવો, તમારા ઉપર થઈને રથ હલાવો. એ પ્રસંગને યાદ કરો એટલે તો મહારાજને બગીચા વાડીમાં રજા લેવા માટે આવું પડ્યું હતું. ત્યાં ભક્તો મને જવા લઈ દઈએ અને ચાર પદ્ધતિના ભગવાન પોતે કોઈ શાસ્ત્ર આ ભક્ત વત્સલ ભગવાન, આ ભગવાન તો આજ્ઞાંકિત પતિદેવ છે. જો પત્ર મહારાજનો નાનજીભાઈ પત્ર લખ્યો મહારાજે, નાનજી લખવાનું મકવાણા ઉપર, આ ભગવાન તો આજ્ઞાંકિત પતિદેવ છે. આજ્ઞાંકિત સેવક હોય, આજ્ઞાંકિત શિષ્ય હોય, આજ્ઞાંકિત પત્ની હોય. તો ભગવાન કે આ ભગવાન તો આજ્ઞાંકિત પતિદેવ છે કે મારા ભગતને મારે પૂરી કરવી, મારા ભગતના મનોરથ મારે પૂરા કરવા છે, મારા ભગતનું કામ મારે કરવું. નરસિંહ મહેતાના બધા કામ ભગવાને કર્યા. કેટલા કર્યા? 52 કેશવ બાપાને મળવા હતા. કેટલી વખત આવ્યા, અને એક વખત આવ્યા બાપુને રસ્તા ભેગા થઈ ગયા, ફૂલવાડી પકડી પોલીસ ચોકી ભાઈ ભેગા થઈ ગયા કે ભગત અન્નદાન કરો. આવ્યા ભેગા, ઘરે આવ્યા છે આપણે ઘરે ઝૂંપડીએ, કેશવ બાપાની ઝૂંપડી આવ્યા. બાપાને જમાડ્યા, બાએ થાળ ધરીને ધરાવ્યા, જમાડ્યા. મારે શું કહે, ભગત વસ્ત્રદાન કરો, વસ્ત્રદાન કરો. વસ્ત્રદાન કરવાની વાત આવી ને બાએ એક બ્લાઉઝનો ટુકડો છે ભગવાનનું કપડું એ આપ્યું, બ્લાઉઝનો કટકો ભગવાનને આપ્યો. હતું બીજું કઈ ઘરમાં નહોતું, બ્લાઉઝનો કટકો મારી બાઈ આપ્યો. અને મારા હસતા હસતા જુનાગઢ ગયા જુનાગઢ 2 દિવસ બાપુ ગયા જુનાગઢ. મારા શાસ્ત્રો લખે, જોજો હું વાત કરું, મારા પોતાના બાલમુકુંદ ભવનમાં રૂમમાં બેઠા પેલા શાસ્ત્રો લખે કે શું ભગત ગયા એક પગ લાંબો કર્યો, લાંબો કર્યો બાપુ એને પગ દાબો, એક પગ આમ રાખ્યો તો લખતા હતા, એક પગ લાંબો કર્યો. ભગત આવ્યા કેશવ બાપા, પગ લાંબો કર્યો, મારા પગ દાબવા માંડ્યા, દાબવા માંડ્યા. મને બોલવા કેમ ભગત અન્નદાન કર્યું, વસ્ત્રદાન કર્યું, ધનદાન બાકી રાખ્યું એમને. અને બાપુને શેડો પડી ગયો ત્યારે મહારાજ કે મારે અહીંયા બીજો કોણ આવે કે તમને જેમ અમારા વગર હોરતું ન હોય ને એમ અમને મારા આવા ભક્તો વગર ન હોરતું હોય. અમને આવા વાલા ભક્તો અમારા ભક્તો છે એના વગર અમને ન હોરવે એટલે અમારે આવવું પડે. બીજી વાર જયબેન હાથની રસોઈ જમવા આવ્યો ત્યારે આજે આપણા વેવાય રતિલાલ ભગત જાવ્યા, એનો ભાઈ વ્રજલાલ હગો ભાઈ એ હાજર લીલા કરી મારે જમાડ્યા. જયબેન જેમ સંકલ્પ કરતા જાય મહારાજ બધું માગતા જાય, મારાની મૂર્તિમાં આવીને વખાણ કરવા માંડ્યા કે એ ભગવાન તો બહુત બડા હે, બહુત બડા. હિન્દીમાં બોલે કે ક્યાંથી મહારાજ આવો છો? જગન્નાથજી से आता है, દ્વારકાપુરી जाता है. ત્યાં વચમાં તો કે આ મંદિર બનતું હતું ને દેખાણું ને એટલે ઉતરી ગયો, ત્યાં મંદિર થાય છે ઉતરી ગયો સીધા મંદિરે. ગમે સાધુ બાવા આવે ને ગામમાં જાય, ચોરી જાય, અને અહીંયા જઈને પૂછે ભાઈ કયું છે ભગત કે નહીં, રોટલા પાણી પ્રસાદ લેવાનો છે અમારે. ગામમાં જાય, મંદિર જાય, વાડી સીધા વાડી મંદિર બધું અહીંયા આવ્યા, સીધા ફૂલવાડી આવ્યા, સીધા થાંભલે થાંભલે હાથ ફેરીને બોલતા જાઓ, બહુત અચ્છા કામ હોતા है, काम बहुत अच्छा होता है. થાંભલે થાંભલે હાથ ફેર્યો, થાંભલે હાથ ફેરીને મહારાજની મૂર્તિ પાસે આવી, મહારાજ આવ્યા વખાણ કરવા માંડ્યા ને એટલે વજીભાઈને વિચાર થયો
વડલા દાદી જાવ્યા નાના એટલે ભાઈ શું કહે મારા વખાણ કરે ને આપણે મારે વખાણ કરે બહુ જેમ તેમ નથી આપણે મારે કેમ ઓળખતો હોય એવી વાતો કરે એ મારે તો બહુ જ બડા પોતાની ચીનવાળી મૂર્તિ સામે ઉભા રહીને મારે વખાણ કરે એ ભગવાન તો બહુ જ બડા કે મહારાજ અત્યારે કે કાંઈ નાસ્તા પાણી કરે ઠંડી રોટલી ને ચા પાણી છે સાદી રોટલી છે અને જો લાડવા ખાવા હોય તો બપોરે મળશે लड्डू खाने गए तो दोपहर को मिलेगा भोजन में तो महाराज के यार तू मारी घरे हूँ आयो छे तू मने मन टाडू खवरावू के मारे के लड्डू खाएगा दोपहर तक रुकेगा लड्डू खाएगा लड्डू लाडो खाइस लाडू आपकी मन ऊंचा करे બધું મારું છે તું મને એમ કે લાડુ ખાવાનું દાઢી રોટલી છે ત્યારે એ જમવા બેઠા લાડવા ખાધા દાળ ભાત બનાવ્યા દાળ ભાત જેમ જેમ જયાબેન પીરસતા જાય મનમાં સંકલ્પ કરતા જાય ને એ મારે માગણી કરતા જાય 2 કમંડળ પાણી પી ગયા વિચાર કરો કોઈ પીને દેખાડ આટલા બેઠા હતા બધા 2 કમંડળ પાણી પી ગયા 1 કમંડળ તો પાણી પી ગયા ફાકી બાવા થઈને આવ્યા હતા ચીપીઓ હાથમાં ગિરનારી ગુરુ થઈને ભગવાન આવ્યા હતા રુદ્ર ચડી માળા કોઈ ખબર ન પડે ભગવાન છે મહારાજ છે હું અવાજ ભગવાનનો વાણી મહારાજની આમ જોયે તો દાઢી આ જટા ને બધું કમંડળું ને બધું આ તો ખાખી ગુરુ જૂના ગિરનારના ગુરુ કોક છે મન પાછું પડી જાય ખેત આકર્ષણ થાય અને મન પાછું પડી જાય કે આપણા મારે આવા જુનાગઢમાં બેઠા મારે તો શાસ્ત્રો લખતા છે બેઠા છે આપણા ગુરુ મારે આમ થોડા લડતા હોય એ 2 કમંડળ પાણી 1 કમંડળ પાણી પી ગયા ને જયબેન કે તું મારે આવ્યો છે હજી 1 કમંડળ પાણી પીશ તો આખું કમંડળ ભરીને પાછું પાણી પી ગયા બધું બોલો તેમ સંકલ્પ કરતા જાય મારે માગણી કરતા જાય ભાત હજી ભાત ખાઈશું મારે હરી પાસે ભાત માંગ્યા મનમાં વિચાર કરે ને ભારત માગે અને છેલ્લે એવો સંકલ્પ કર્યો ભાત ને દાળ ને ખૂબ જમ્યા ને પછી જયબેન કે જો ખરેખર ભગવાન આવ્યો હોય તો મનમાં એવો સંકલ્પ કર્યો કે દાળનો વાટકો જીભેથી ચાટ આપણે ન બોલી ગઈ સંકલ્પ ભગવાન કરાવતા હોય પ્રેરણા કરતા હોય જયબેન એવો સંકલ્પ ખરેખર મહારાજ આવ્યા છે દાળનો વાટકો જીભેથી ચાટ જેમ સંકલ્પ કર્યો ને એ લોકો મારે દાળનો વાટકો બધું જમી ગયા સ્વાદ આપી ગયા જે વાટકો લઈ આમ જાવ જીભ લાંબી કરી મીને વાટકા આપણી નોકરી આપણે ઘરમાં નોકરી આપણે ઘરમાં એકલા તો આપણે ન કરી હતી અને ભગવાન મનોરથ પૂરા કરવા માટે સંકલ્પ એવો કર્યો છે બેને દેખાડી અને એ દિવસે ટ્રેન હતી તો એ સાંજે 5 વાગે 6 વાગે પહોંચી જુનાગઢ સીધી ઓખા જુનાગઢ ટ્રેન હતી ઓખા વેરાવળ એ સીધી જતા આવતો બધા ડાયરેક્ટ ટ્રેન હતી ત્યાંથી કોઈ બદલવું ન પડે કાંઈ સીધી ડાયરેક્ટ વહી ગાડી આમ ભક્તિનગર થઈ સીધી વહી જતી ભગત ગયા બધું ભગત જુનાગઢ ગયા એ જ દિવસે ગયા બીજે દિવસે ગયા મારે બેઠા ને મારે મેને પૂછવા ભગત ફૂલવાડીમાં આપણા મંદિરનું કામકાજ કેમ હાલે તમારે બરાબર હાલે બધું કામ બધું બરાબર હાલે બધા ભક્તો મજામાં છે ને હા મારે મજામાં પછી મારે કે સાધુ બાવા કોઈ આવે છે કે નહીં એમ પોતાની વાત પડી પોતે કે સાધુ બાવાજી કોઈ આવે છે કે નહીં મારે કે કાલ જ એક બાવ આવ્યો તો બપોરે જ બાવ આવ્યો તો કે તો મારે કે જમાડ્યો કે નહીં મારે કે તમારા વખાણ કરતા હતા ને મન સાંભળે હાથ ફેરતા ને તમારા વખાણ કર્યા ને એટલે મેં કીધું મારા જમીન જાજો એમ બધી વાત કરી તો મારે કે લાડવા જમાડ્યા નહીં કે હા મારા લાડવા જમાડ્યા એટલે લખ્યું ભક્તોએ ભક્તોના મનોરથ પૂરવાને આવ્યા દિવ્ય રૂપ ધરી છે શ્વેતાયન વ્યાસ હરિ પ્રગટ થયા શ્વેતાયન વ્યાસ હરિ ભક્તોને વાલે દર્શન દીધા ભક્તોને વાલે સુખ દીધા દિવ્ય રૂપ ધારી છે આ દિવ્ય રૂપ ધારણ કર્યું આવી રીતે તો કેટલી વખત બગીચામાં આવી ગયા મહારાજ વંશીમાં નહોતા આવ્યા ને એની પહેલા મહારાજ બગીચામાં આવી ગયા અને મહારાજ આવીને દેવરાજ ભગત હાજર હતા બાપાને છે ને 2 હાથમાં રસી થઈ ગયા હતા આવ્યા વાળી આવ્યા ને કીધું બધા ભોજન કરાવો ફળ ફૂલ લઈને આપ્યા મહારાજને પછી કે આ બધું હાથમાં શું થયું કે રસી થઈ છે અને આ હાથ પાયકા બધા રસી તૂટી દુખાવો બહુ થાય ત્યાં પકડાય નહીં કાંઈ એવું હતું મારી ચપટી ધૂળ લીધી હાથમાં આપી બાપા આપણા બાપા ડાયા ભગતને કે ભગત હાથ ભેગા કરો દબાવો આમ દબાવી દે રસીની ધાર થઈ ખાલી ધૂળ આપી ધૂળ અને રસીની ધાર થઈને બધું પરું નીકળી 2 હાથમાં સારું થઈ ગયું સમય સારું થઈ ગયું બધું દુઃખ ભયું ગયું એટલે બાપા વળી બધા ફળ ફૂલ લેવા ચીકુ જામફળ લેવા મારે જમો થોડીક વાર થઈ મહારાજને પાણી પીવા આપ્યું મારે કુવા પાણી ઉભા રહ્યા અને અહીંયા નાયા મારે નાતા ખોબરા કરી ખોબું ભરી પાણી નાખ્યું ખોબું ભરી પાણી શું કહે છે
કે અહીંયા તો અખંડ ગંગાજી વહે છે, અહીંયા તો અખંડ ગંગાજી વહે છે. આ કેટલા વર્ષ પહેલા આવ્યા હતા ને મહારાજ આવીને બાપાનું દુઃખ દૂર કરી ગયા ને વિતરણ કરી ગયા. પાછા જ્યારે આવ્યા ને ત્યારે પાછા એ બગીચાવાળી જ્યારે નાવા આવ્યા ને ત્યારે મારે પૂરો કરી કૂવો પાણી નાખ્યું. એ રીતે પાણી નાખતા નાખતા બોલ્યા, હાથમાં પાણી લઈને અને નાખ્યું. દેવરાજ કેશુ બાપા ડાય ભગત હાજર હતા. મહારાજ નાખીને શું કહે છે કે અહીંયા તો અખંડ ગંગાજી વહે છે. બે દેવરાજ ભગત લાઈટ થઈ કે આટલા 3-4 વર્ષ પહેલા આવ્યા હતા મહારાજ આવી જ રીતે આવી જ એક્શન કરી ને આવી રીતે કૂવામાં પાણી રેડ્યું હતું અને આ જ શબ્દ તેથી બોલ્યા હતા. અને બાપા પછી બધું સારું થઈ ગયું ને એટલે કે એ તો આ તો ભગવાન જેવા મહારાજ હતા કે ધોળ ક્યાં ગયા મહારાજ. તમે બાપાને કે તમે જાઓ ને આટો મારી આવો, ચોરે આટા મારી આવો, ગામમાં આટા મારી આવો. કે ભાઈ હા બાબાજી આવ્યા હતા ક્યાંય જોયા તો તમે જોયા નદીમાં અલોક થઈ ગયા. બાપા વાડી બગીચા બહાર નીકળે જાપામાં ભાડે અદસ થઈ મારે. આ બધી વાત કહેવાનું શું, ભક્ત વત્સલ ભગવાન છે, ભક્તને સુખ દેનારા ભગવાન છે. એવા શ્રી હરિ શરણાગતિ મંડળ સાચા ધર્મ પાડનારા, ભગવાન બધું અર્પણ ભક્તિ કરનારા, અંદરથી બહારથી જે કાંઈ ભગવાન કે તમારું પોતાનું મનાણું એ મારે આટલું બધું તમારું. હવે ખાલી 2 લીટ કડી બાકી છે છેલ્લી ભગવાન હમ જોયા કરે. ગૃહી ત્યાગી અભી ભક્તિમાન જે દીક્ષા ગ્રહી જપે રત. સંસારમાં હોય તો ભલે, સાધુ થયા હોય તો ભલે, પણ ભક્તિવાળો થઈ મારી દીક્ષા લઈ, શરણાગતિ મંત્ર લઈ અને રાત દિવસ જપે રતો એટલે રાત દિવસ મારા મંત્રનો જાપ કરે, રાત દિવસ મને યાદ કર્યા કરે. જાવે ધામા અક્ષરે થાવે મત સુખા આનંદ સંભૃતા. એ ભગવાન મારા ધામમાં જાશે અને મારા જેટલા સુખ છે, મારો જેટલો આનંદ છે એ બધું એને ભરપૂર આપીશ, એને ભરપૂર કરી દઈશ. બધા આનંદથી સુખથી આનંદના ભંડાર, સુખના ભંગાર, અમૃતના સાગર બધું મારા ભગતને આપવું. અસંખ્ય રૂપ ધરતા તે મારી સેવા મહાસુખમ સદા લેશે મહાનંદમ સર્વ કામ મયાર્પિતમ. અસંખ્ય રૂપને ધારણ કરનાર આવ્યો ભગવાન કહે છે આવી રીતે મારા સુખનો, મારા ધામનો, મારી સેવાનો એ અધિકારી થઈ છે. સદા લેશે મહાનંદમ, એવા મારા પરમધામનો દિવ્ય આનંદ હું બધું એને આપીશ. કેવા તો કે સર્વ કામ મયાર્પિતમ. જે કાંઈ હવાથી જાગીને સાંજ સુધી સંસારના વ્યવહારના પૂજા પાઠના જે કાંઈ કામ છે મારામાં અર્પણ થઈને કરશે, મારો થઈને કરશે તો મારી બધા ધામમાં, પરમધામમાં હું મારા બધા સુખ એને આપીશ. આ વચનથી બંધાણા છે. આ ભગવત બલમમાં ભગવાન આપણને એ જ વાત કરી છે કે આવી ભક્તિ તમે કરજો, આવું બળ તમે કાયમ રાખજો કે આપણે કોણ છે, કોણ મળ્યા છે, એને શું કરવાનું છે. અનુસંધાન મહારાજે આપણે વારંવાર આમાં આપ્યું છે. આ શરણાગતિ ધર્મ છે. શરણાગતિ ધર્મ એટલે શું, ભગવાનની સેવા એટલે શું, ભાગવત ધર્મ એટલે શું, પરાભક્તિ એટલે શું, ભગવાનનો મહિમા જેવા સેવા જાણવા એટલે શું. આ બધી ઉપાસનાની ભક્તિની વાત, બધી વાત મહારાજે આપણને શરણાગતિ મંડળને આ ભગવત બલમ રચીને આપણે ઉપદેશ આપ્યો છે. બોલો અનાદિ કૃષ્ણનારાયણ ભગવાનની જય, કમળા માતાના લાલની જય. પાણી આપો, કીર્તન બોલો, બીજા પાણી આપો. એ નવ કીર્તન બોલવાનું છે. આસ્થા કીર્તન બોલ. એમાં ગમે આંખ વીચીને બોલ. પૂરજો
શ્વેતાયન મારી એટલી રે પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે વાલા મને દર્શન તમારા થાય પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે વાલા મારા દર્શન તમારા થાય પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે વાલા મારા સત્સંગમાં સદા મને રાખજો રે વાલા મારા સત્સંગમાં સદા મને રાખજો રે સદાય તમારે શરણ રેવાય પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે તમારા સત્સંગમાં રેવાય પૂરજો આશા શ્વેતાયન મારી અટલી રે વાલા મારા સંતોના સંગમાં રાખજો રે વાલા મારા સંતો સંગમાં રાખજો રે તેની કથા કીર્તન સંભળાય પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે તપી કથા કીર્તન સંભળાય પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે વાલા મારા ચરણ કમળમાં રાખજો રે વાલા મારા ચરણ કમળમાં રાખજો રે સદાય સેવા સમરણ થાય પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે સદાય સેવાને સમરણ થાય પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે વાલા મારા જીવનની છેલ્લી કડીએ રે વાલા મારા જીવનની છેલ્લી ઘડીએ રે આથી જાજી નથી મારી માંગણી રે આથી જાજી નથી રે મારી માંગણી રે વાલા મારા દેજો પરમ ધામે વાસ પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે મારા પુરધામે દેજો વાસ પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે પૂરજો આશા શ્વેતાયન મારી એટલી પૂરજો આશા શ્વેતાયન મારી એટલી રે કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. શ્વેતાયન વ્યાસ અવતારી મહાપ્રભુની જય. અમરા ગોપાલ બાલની જય. બાલકૃષ્ણ મહારાજની જય. પરમધામાધિપતિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી હરિ શરણાગતિ સંત મંડળની જય. કુકાવાવ પરમધામની જય. ફૂલવાડી પરમધામની જય. જુનાગઢ પરમધામની જય. અંજાર પરમધામની જય. આલુર પરમધામની જય. અગરવાડા પરમધામની જય.